બોલાવો તમે. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. શ્રી મંત્ર બોલાવો સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચનમુક્કારો, સૌવ પાવપણાસણો, સૌ અપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સાહેબ મંગલચંદ બોલાવો. દિવ્યાબેન ફોલો હાજી. કરજો. નીજ સ્વભાવતે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, લઘુ સર્વ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રીસ કોટી દૈવગણ, 33 કોટી દૈવગણ, વિશ્વ હિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશિષમ, મંગલમય દ્યો આશિષમ, સિદ્ધ સ્વરૂપી મુક્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલ કો માફી દો, ગલતી ભૂલ કો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ હો,
વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વેમાં સચ્ચિદાનંદ. પરેશાનજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન અક્ષયભાઈ જય સચ્ચિદાનંદ. તમારે કઈ પ્રશ્ન છે? ઓકે, ફરીથી મળશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઓકે, હસમુખભાઈ અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક મારો એવો પ્રશ્ન છે કે દાદાની એક વાણીમાં હું સાંભળતો હતો. દાદા એવું કહે છે કે મહાત્માઓને આ જ્ઞાન પછી મન પજવતું નથી. હવે હે? મહાત્માઓને આ જ્ઞાન પછી હવે મન પજવતું નથી. હા ત્યાં જ્ઞાતા દ્રષ્ટાનો સંબંધ રહી શકે છે, હા પણ બુદ્ધિ પજવે છે. હા છેવટે અભૂત તો થવું જ પડશે ને. હા મન અને બુદ્ધિની પજવણી આ કઈ રીતે જુદું પડે છે? મનની પજવણી અને બુદ્ધિની પજવણી હા. એ કેવી રીતે? મનમાં તો શું છે, કેલ્ક્યુલેશન નથી ભાઈ. બરાબર. મન તો પૂર્વભાવના પડઘા સ્વરૂપ છે. એટલે ખાલી વિચારો જ છે એમાં. ખાલી વિચારો છે. બરાબર. એટલે બહુ પજવે ના, પણ વિચારોમાં ખોવાઈ જાય તો પજવે. બરાબર. પણ વધારે પજવે કોણ છે? તો કે બુદ્ધિ. બુદ્ધિ. એને કર્તૃત્વ સ્વભાવ વાળી છે. કારણ કે અહંકાર માંથી આવે છે ને. હા, અહંકાર થ્રુ આવે છે. બરાબર. હા. એટલે પ્રોફિટ લોસ બતાડ્યા જ કરે, પ્રોફિટ લોસ બતાડ્યા જ કરે, બતાડ્યા જ કરે, બતાડ્યા જ કરે. એટલે એને પજવ્યા જ કરે. બરાબર. હવે ભગવાન કે છે પ્રોફિટ લોસ તો તારા હિસાબ પ્રમાણે છે, તું તારા પ્રમાણે હું કામ માથાકૂટ કરું છું. બરાબર. ખ્યાલ આવ્યો ને? હાજી, હા, સમજાયું. હા. લોકો 10 વર્ષ પહેલાનો વિચાર કરે, એ બધું બુદ્ધિના કામો છે. બરાબર. માણસના હિસાબ એના પ્રમાણેનો જે હોય તે પ્રમાણે તો થવાનું. બરાબર. તમારે અત્યારે તમારું શું ફરજ છે એ જ નિભાવો સરસ રીતે. બરાબર છે, વર્તમાનમાં અત્યારે. બરાબર. હા, એ નહીં તો બુદ્ધિમાં શું હોય છે, આ સારું, આ ખોટું, આ સારું, આ ખોટું, આ કરેક્ટ, આ ઇનકરેક્ટ. બરાબર છે. હવે આ એ સંસાર વાળો ભાગ છે. બરાબર છે. દ્વંદ્વ વાળો ભાગ છે. દ્વંદ્વ વાળો છે. બરાબર. અને આપણને દ્વંદ્વાતીત બનાવ્યા છે.
વાહ વાહ દ્વંદ્વાતીત બનાવ્યા છે બરાબર. હા, હમ, આપણને દ્વંદ્વાતીત બનાવ્યા છે. આટલા સરસ પદ મળ્યું છે, પણ એ હમ. પદ પર બેસી શકતા નથી બરાબર નથી. છે. રાજા બનાવ્યા છે, પણ છતું હજુ પ્રધાનથી પણ નીચે પદમાં ચાલ્યા જઈએ છે ને ફર્યા કરીએ છે. હા, એકદમ એકદમ સાચી વાત છે બરાબર છે. રાજા બનાયા છે તો રાજા તરીકે રહો. રાજા તરીકે રહ્યો બરાબર છે. વાહ વાહ. હા, અને રાજા એને જ કહેવાય જેને કશું અડે ના, રાજ કરે. વાહ વાહ, કશું અડે નહીં. અડે નહીં ને તો જ રાજા કહેવાય ને. એની પાસે એવું સામર્થ્ય છે કે કોઈ એને અડવાની કોશિશ ના કરે. બહારના રાજાને આવું છે તો આ તો બ્રહ્માંડના રાજા. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? હા, એટલે બરાબર છે. હવે જો આવું હોય તો પછી કેવી રીતે સરસ રીતે રહેવાનું એમ. બરાબર છે. આમ થઈ જશે, આ બુદ્ધિ શું બતાડે? શંકા બતાડે. આમ થઈ જશે, બરાબર છે. આવું થઈ જશે, આવું નહીં કરીએ તો આમ થશે. એટલે આવું ના હોય. ના હોય બરાબર છે. હા, બહુ સરસ. બધાનો અમુકનો હિસાબ અમુક ટાઈમે જ હોય. એના પૈણવાનું હોય તો એ 20 થી 25 28 30 વર્ષ સુધીમાં બધા એક ગાંઠો ફૂટે. હા, બરાબર છે. એ પછી ના ગાંઠો હોય. કઈ વહેલી ના ફૂટે, ના ફૂટે બરાબર છે. એના સમયે જ ફૂટે. સમય જ ફૂટે બરાબર છે. હા, તો દાદા ભગવાન કે 2-5 વર્ષની છોકરીઓને કે કેવી રીતના પરણાઈશું, આમ કરે. એટલે એવા વિચાર ના કરવાના હોય ભાઈ. ના કરવાનો હોય બરાબર છે. બહુ તારે સરસ. એના સમયે આવશે બધું. બરાબર છે. ખ્યાલ આવે ને? હમ. કારણ કે બધા પોતાનો માલ લઈને આવેલા છે. બરાબર છે. પોતાનું લઈને આવેલા છે. પોતાનું લઈને આવેલા છે. તમે તો નિમિત્ત છો. નિમિત્ત છો બરાબર છે. નિમિત્ત છો, લઈને આવેલા છે ફર્સ્ટ ક્લાસ. અને એ થઈને જ રહેશે એ પ્રમાણે બરાબર અને છે. બીજું શું છે, બુદ્ધિ શું બતાડે અમુક બાબતમાં કે આમાં નુકસાન થશે અને આમાં પ્રોફિટ થશે. ખરેખર અમુક વખતે નુકસાનમાં પ્રોફિટ હોય છે. હા, હોય છે બરાબર છે. બરાબર. હા, અને ઘણી વખત પ્રોફિટમાં નુકસાન હોય છે. પ્રોફિટમાં નુકસાન હોય, દેખાય એ નહીં બરાબર. એ માણસ વિચારી શકે નહીં. ના વિચાર એટલે બધે દ્રષ્ટિ ના પહોંચે. દ્રષ્ટિ ના પહોંચે. હવે ફોર એક્ઝામ્પલ કઈ શેર બજાર હોય, તમે ઇન્વેસ્ટ કરો અને તમને પૈસા મળ્યા તો તમે બહુ ખુશ થાવ. બહુ ખુશ થાવ, પણ તમારું ચિત્ત ખલાસ થઈ ગયું વાહ વાહ, બહુ સરસ. કેવડો મોટો લોસ તો ગયો. કેટલું બધું નુકસાન થયું તમને. બહુ મોટું નુકસાન. એ તમે તમારું મનુષ્યપણું ખોઈને તમે પૈસા કમાયા, એ પણ તમારા હિસાબના હતા. એ તો આવવાના જ છે. હિસાબ ના જ હતા બરાબર છે. હિસાબના હતા એટલે તમે મનુષ્યપણું ખોઈ નાખ્યું. ચિત્ત અશુદ્ધ થઈ ગયું જબરજસ્ત. જે હિસાબમાં નહોતું. આટલું બધું આટલું બધું ચિત્ત બગડી જાય એટલે વાત નહીં કરવાની. વાહ, બહુ બગડે. બહુ મોટો લોસ છે. બહુ મોટો લોસ છે. ખ્યાલ આવે ને? ને અમુક વખતે કોઈ શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું તરત જ લોસ ગયો તો એને છૂટી ગયું. ભલે છૂટી ગયું. ₹1,00,000 ગયા પણ છૂટી ગયું એ બહુ મોટો પ્રોફિટ થયો. બહુ મોટો પ્રોફિટ થઈ ગયો. કાયમ માટે નીકળી ગયું. કાયમ માટે નીકળી ગયો. બહુ અને સરસ. પૈસા તો આવવાના જ છે, પાછા નથી આવવાના એવું નથી. એ તો લમડે લખેલા છે, આવવાના જ છે બરાબર છે. હા. બહુ સરસ, બહુ સરસ. એટલે ઘણી વખત આપણી બુદ્ધિ જે સામે દેખાય એ પ્રમાણે પ્રોફિટ લોસ બતાડે, પણ એવું હોતું નથી. એવું હોતું નથી બરાબર છે. એવું હોતું નથી. અને બુદ્ધિ ક્યારે એક્ઝેક્ટ બતાવી ન શકે. બતાવી ના શકે એટલે તમને ભમાવે. ગુમાવે બરાબર છે. અને ઓવરઓલ નુકસાન જ કરે. હા, ભમાવે ને, ઇમોશનલ બનાવે ને તમને. ઇમોશનલ કરે. ઇમોશનલ બનાવે એટલે ખલાસ થઈ ગઈ વાત તમારી. તમે લૂઝર થઈ ગયા. સ્થિરતા જતી રહી. સ્થિરતા જતી એટલે લૂઝર થઈ ગયા ને સાહેબ. લૂઝર થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, બહુ મોટું નુકસાન થાય છે. આ દેખાતું જ બહુ મોટું નુકસાન થાય છે. એટલે આવું છે. બરાબર છે. એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? હા. એક એવો પ્રશ્ન છે, એક દાદાનું એવું વાક્ય છે કે જે જ્ઞાનથી દર્શન ઊભું થાય, જે જ્ઞાનથી દર્શન ઊભું થાય એ જ્ઞાન વ્યવહારિક જ્ઞાન છે. વ્યવહારિક જ્ઞાન છે. અને જે દર્શનથી જ્ઞાન ઊભું થાય તે સાચું જ્ઞાન છે. દર્શન જ્ઞાન છે ત્યાં ચેતન છે. જ્ઞાન દર્શન છે ત્યાં નિશ્ચેતન ચેતન છે.
આ સમજવું છે મારે. દર્શન જ્ઞાન છે ત્યાં ચેતન છે, અને જ્ઞાન દર્શન છે ત્યાં નિશ્ચેતન છે, ચેતન છે. આમાં એવું છે ને ભાઈ, આ તો દાદા ભગવાનની વાત છે. બહાર જગતમાં આ બધું બોલાય એવું નથી, પહેલી વાત. બરાબર બરાબર. કારણ કે ક્રમિક માર્ગની અંદર તમે જે વાંચો કરો, શાસ્ત્રો વાંચો, એ જ્ઞાનથી કંઈક દર્શન ઊભું થાય, એટલે કંઈક થોડીક સમજણ પડે. બરાબર. પણ સાચી સમજણ પડે નહીં, આત્મા ઓળખાય નહીં. એટલે એને વ્યવહારિક રિલેટિવ જ કહેવાય, એટલે રિલેટિવ કહેવામાં આવ્યું. બરાબર. હવે દાદા ભગવાન શું કહે છે કે અમે તમને જ્ઞાન આપીએ છીએ તમારા પોતાના સ્વરૂપનું, એટલે તમને ભાન જ થઈ ગયું કે હું શુદ્ધ આત્મા છું. બરાબર છે, ફાઇનલ છેલ્લી વાત મળી ગઈ. બરાબર. હા, એટલે પછી એ દર્શન થી પછી જે અનુભવ થતો જાય એ જ્ઞાન છે, એ રિયલ વસ્તુ છે, એ રિયલ છે. એ રિયલ છે. એટલે આ વાત દાદા ભગવાને આ અક્રમ વિજ્ઞાનને અનુલક્ષીને કરેલી છે. બરાબર છે, રેફરન્સ છે અક્રમ વિજ્ઞાન. બરાબર છે, એ અનુલક્ષીને કરેલી છે. બરાબર છે. ઓલાને નથી ખબર કે આ દર્શન પછી જ્ઞાન, દર્શન પછી જ્ઞાન ના હોય, જ્ઞાન પછી દર્શન ના, દર્શન થાય પછી જ જ્ઞાન થાય, પછી જ થાય. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. પણ આ તો ક્રમિક માર્ગના જે પ્રોસિજર છે એને અનુલક્ષીને આ વાત કરેલી છે. બરાબર છે, સમજાણું. ક્રમિકની પ્રોસિજર છે. બરાબર છે, એ અનુલક્ષીને વાત કરી છે. કારણ કે એ જ્ઞાન દર્શન ખરી રીતે જ્ઞાન દર્શન કહેવાતું જ નથી, પણ છતાં કહીએ છીએ આપણે. બરાબર છે. કારણ કે જ્ઞાન દર્શન શબ્દ જ જયારે આત્મા પ્રાપ્ત થાય ને પછી યુઝ કરવામાં આવે ખરી રીતે. બરાબર છે. પણ બરાબર છતાં આત્મા અર્થે કરે છે એટલે જ્ઞાન દર્શન કહીએ છીએ. બરાબર છે. પણ કહેવાય નહીં ખરી રીતે, પણ છતાં કહીએ છીએ. બરાબર જે ચાલતું હોય જગતમાં આપણે એને હલાવવા નથી આવ્યા. નહીં, બરાબર છે, બહુ સરસ બહુ સરસ. આપણે સાચી વાત સમજીને આગળ વધી જવાનું છે. બરાબર છે. બરાબર. એક ને? હાજી હા, સમજાયું સાહેબ. હા, એટલે ઓલામાં નિશ્ચય પ્રાપ્ત થતો નથી ને આમાં નિશ્ચય પ્રાપ્ત થયા પછીની વાત છે. ઓલામાં નિશ્ચય પ્રાપ્ત થયો જ નથી, નિશ્ચય પ્રાપ્ત કરવા માટેના સાધનો ભેગા કરી રહ્યા છે. નિશ્ચય પ્રાપ્ત કરવા માટેના સાધનો ભેગા કરી રહ્યા છે. બરાબર છે. ભેગા કરી રહ્યા છે. અને આ સરખું હૃદય હોય તો પછી આગળ જતા જ્ઞાની કે એવા કોઈ ભેગા થાય. બરાબર છે. આ દાદાના મહાત્મા આ બધું કરીને જ આવેલા છે. બરાબર છે. હા, એટલે દાદા ભગવાન ભેગા થયા છે. એટલે દાદા ભગવાન કહે છે ને કે અમારે અમે એલિજિબિલિટી જોતા નથી, અમને ભેગો થયો એ જ એલિજિબિલિટી સાહેબ. બરાબર. કારણ કે ભેગા થઈ શકે નહીં. તમે આ બધી સાધના કરીને આવેલા છો, કંઈક સાચું હૃદય હતું, કંઈક સાચી હૃદયથી સાધના થઈ હતી, માટે જ્ઞાની પુરુષ ભેટો થાય. બરાબર. હવે કેટલી સમજથી સાધના કરેલી એ પ્રમાણે જ્ઞાની પુરુષની તમને સમજ પડે, સમજણ પડે, એનો લાભ લઈ શકો. લાભ લઈ શકો. બરાબર છે, લાભ લઈ શકો. લાભ લઈ શકો. કારણ કે તમારી જેટલી સમજ હોય એ પ્રમાણે લાભ લઈ શકો વસ્તુનો. નહીં તો લાભ કેવી રીતે લેવાય? ના લેવાય. નહીં તો દાદા દાખલો આપતા હતા કે ટ્યુબલાઇટ મારી સામે બેઠેલી છે, ભાઈ તો એવી ને એવી જ છે. વાહ વાહ વાહ, એ લાભ એવી રીતે અમુક લોકો એમની પાસે બેસી રહેતા હતા, પણ એવા ને એવા જ રહ્યા, કોઈ ફેરફાર ના થાય. બરાબર છે, બહુ સરસ બહુ સરસ. એટલે સમજ કેવી છે એના પર લાભ લઈ શકાય છે. બરાબર છે. કેટલા લેવલની સમજ છે. એમને જ્ઞાની પુરુષના દર્શન થયા તો કઈક સમજણ તો હશે જ ને, તો જ થયા હોય ને. સમજણ હશે એ બરાબર છે, પણ એ સ્થૂળ ભાગ છે. સૂક્ષ્મ ભાગ શું? સૂક્ષ્મ ભાગ એટલે અંદરની સમજ ઉભી થવી જોઈએ. બરાબર છે. જે સાધના કરી હતી તેનાથી સ્થૂળ સમજ, એટલે કઉ છું કે કઈ સમજથી સાધના કરી હતી, કઈક સમજથી સાધના કરેલી. કારણ કે દાદા ભગવાનને તો મળ્યા બધા બહુ મળ્યા. બરાબર છે. કોણે કેટલો લાભ લીધો, કઈ રીતે લાભ લીધો, સ્થૂળ લાભ લીધો, સૂક્ષ્મ લાભ લીધો, આજ્ઞાનો લાભ લીધો, કઈ રીતે લીધો, કેવી રીતે લીધો. વાહ વાહ. આજે આપતો પુત્રો દાદા ભગવાનની સાથે સાથે રહેતા હતા. ખ્યાલ આવે ને? પણ દરેક આપતો પુત્ર લાભ પોતાની રીતે લેતા હતા. વાહ વાહ, બહુ સરસ. દરેકનો જુદો જુદો હોય. એની કેવી સમજ છે. બરાબર છે. સમજણ બહુ દાદાને મળો ત્યારે ઓ થતું હતું દાદા માટે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ તમારી સમજ કેટલી હતી, તમારી સમજથી જ તમે લાભ લઈ શકો. બરાબર છે. તમારી સમજ વગર દાદા ભલે ગમે તેટલું બોલે પણ લાભ ના લઈ શકાય સાહેબ. ના લઈ શકાય. બહુ સરસ. એક્ઝેક્ટ વાત છે, એક્ઝેક્ટ છે આ વાત.
હાજી, લાભ હા, લેવો લાભ મળવો કે લાભ લેવો એ કઈ સહેલી વાત નથી. નથી. પોતાનું ડેવલપમેન્ટ જોઈએ એમાં. પુણ્યાનુબંધી એટલે કે જો ઉપાદાન જાગ્રત હોય ને જ્ઞાની હોય તો કામ તરત થઈ જાય. ઉપાદાન જાગૃત હોય અને આ તો જ્ઞાની. દાદા ભગવાને જ ઉપાદાન જાગ્રત કર્યું, નિમિત્ત પણ એ, ઉપાદાન પણ એ કરે છે. તો પછી તમે શું લાભ કર્યો, તમે શું કર્યું? દાદા કે જે કઈ કર્યું તે બધું અમે જ કર્યું છે. વાહ. હવે તમે સિન્સિયર રહેશો તો ઓટોમેટિક કામ થયા કરશે. આ તો તમારી ઉપાદાન શક્તિ જ ક્યાં છે? માઇનસ માર્ક વાળા છે બધા. બહુ સરસ, બહુ સરસ. આ તો ઉપાદાને એને જાગૃત કરી દીધું છે. એને જાગ્રત કરી આપ્યું. મોક્ષ નું ભાન શું હતું? નહીં, સ્વરૂપ કશું નું ભાન શું હતું? કશુંય નહીં. બરાબર છે. હું તો મારી વાત કરું તો મને તો આવું કોઈ ભાન નહોતું સાહેબ. કોઈ ભાન નહીં, કોઈ ભાન નહીં સાહેબ. ઉપાદાન શબ્દ જ એમના મોઢે સાંભળ્યો, નિમિત્ત એમના મોઢે સાંભળ્યું, જ્ઞાન એમના મોઢે સાંભળ્યું, જ્ઞાની આવા પુરુષ હોય તે સાંભળ્યું. ભગવાન શુદ્ધાત્માને ભગવાન કહેવાય એ જ નહોતી ખબર. આપણે તો શંકર ભગવાન ને શિવ ભગવાન આમ જાણે ચિત્રીને જોઈ ને એવા ભેગા થાય તો સાચું એવું માનીએ છે. પણ તોય સાહેબ કઈક ડેવલપમેન્ટ હોય, અંદરનું ઉપાદાન હોય તો જ એને પકડી રાખી સાચી શકાય. સાચી સાચી હૃદય કેટલું સાચું છે સાહેબ? કેમ આમ કરો છો? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હૃદય, હૃદય. સાચું હૃદયની વાત કરીએ છે. સાચું હૃદય આવે એટલે પછી વસ્તુ સમજાઈ જાય ફટાફટ. વાહ. પછી એની પકડ ના હોય એને. સાહેબ આપણે હાર્ટીલી શબ્દ વારંવાર વાપરીએ છીએ. હાર્ટીલી. હા, તો હાર્ટીલી શબ્દ થોડોક સમજાવો ને, વધારે શું કહેવા માંગે છે? હાર્ટીલી એટલે શું? હાર્ટીલી તો હવે હું કેમનું કહું તમને? શબ્દ જ મને તો એના શબ્દમાં કેવી રીતના એને સમજાવવું એ ખબર નથી પડતી. એ હાર્ટીલીમાં શું છે? સમર્પણ જ હોય, એને એકતા હોય, શંકા ના હોય. શંકા ના હોય. બરાબર છે. ઓલામાં તો શંકા હોય, બુદ્ધિથી વિચાર કરતા હોય ને એટલે શંકા હોય, પોતાની કરતા વિચાર કરતા હોય. ઓલામાં પોતે વિચાર કરનારો ના રહે. વાહ વાહ. એનું હાર્ટ સ્વીકારી લે તરત જ. ત્યાં બરાબર જ છે. હાર્ટમાં અનન્યતા હોય, એકતા હોય. અદ્ભુત, એ અદ્ભુત. કે ખરું પતી ગઈ વાત, બીજું વિચાર કરવાનો ના હોય. સીધો આ તો ફાઇનલ. આપણે એના પર હજુ તો ટિપ્પણી કરીએ છે. પેલામાં ટિપ્પણી આવે જ ટિપ્પણી નહીં. કરાય. જ્ઞાની પુરુષ જે આખા 10 લાખ વર્ષે જે અનુભવ થયો અને એ અનુભવ 10 લાખ વર્ષે થયો અને એ અનુભવ પર તમે ટિપ્પણી કરો જે પણ તમને અનુભવ નથી ત્યારે નથી ત્યારે. બોલાય એક શબ્દ ના બોલાય સાહેબ. ના બોલાય, ના બોલાય. બહુ સરસ, બહુ સરસ. એટલે દાદા ભગવાને કીધેલું કે આવું લાગે છે આવું બોલજો, અથવા તો આવું દાદા ભગવાન કહેતા હતા એવું બોલજો. વાહ વાહ. બહુ ગંભીર બાબત છે સાહેબ. આ બાબતમાં તો બહુ બોલવા જેવું નથી. બહુ સરસ. બોલીએ છે માથે છે પણ માફી માંગવી પડે કે ભગવાન માફ કરજો, આ બોલવું પડે છે. દાદાએ વારંવાર કીધું છે કે હાર્ટીલી માણસ હશે ને એ મારી વાતને સ્વીકારી શકશે. હાર્ટીલી બહુ એ શબ્દ હોય. તરત જ એકતા થઈ જશે ને, એકતા થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. અને દાદા કે એના પર અમારો રાજીપો એમને એમ ઉતરી જાય. વાહ વાહ, વાહ વાહ. ઉતરી જાય રાજીપો. હાર્ટ છે ને, હાર્ટ. દાદા ભગવાન ની સાથે જે રહેતા હતા અમુક લોકો, એના પર રાજી નહોતો ઉતરતો. અને કોઈ ઘરે ગયા ને એક બેન એવા પ્રશ્ન પૂછે કે આપણને આમ કંટાળો આવે કે આ શું પૂછ કરે, તો દાદાનો એની પર રાજીપો ઉતરી ગયો. વાહ વાહ, વાહ વાહ. એને હાર્ટ દેખાઈ ગયું, હાર્ટ દેખાઈ ગયું. અને દાદાએ કીધું કે અમારો રાજીપો તમારી પર ઉતરી ગયો પણ તમારા પર નથી ઉતરતો. એટલે 24 કલાક સાથે રહે છે તેની પર. અદ્ભુત, અદ્ભુત. બહુ મોટી હાર્ટની બહુ મોટી કિંમત છે સાહેબ. એટલે બુદ્ધિથી વિચાર કરે છે, બુદ્ધિથી માપે છે, માપે છે. માપે છે જ્ઞાની પુરુષ. પાછું કે આવું કેમ કર્યું, આવું કેમ બોલ્યા, આનું શું તેનું શું, એટલે એવો બધા પ્રૂફ માંગે. ઓલા પ્રૂફ ના માંગે. સ્વીકારી લે કે બરાબર છે, જ્ઞાનીએ કીધું એટલે નહીં, સ્વીકારાઈ જાય, એનાથી સ્વીકારાઈ જાય, સ્વીકારાઈ જાય. એને એવા વિચાર જ ના આવે સાહેબ. પોતે સ્વીકારનારોય ન બને. હે? પોતે સ્વીકારનારોય ન બને, સ્વીકારાઈ જાય. ના, સ્વીકારનારો બને નહીં. આ બટ નેચરલ પ્રોસેસ છે. આ તો પ્રોસેસ છે, પ્રોસેસ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એમાં ક્યાં સ્વીકારવું ના સ્વીકારવાનું કે હું સ્વીકારી દઉં એટલે મારું કામ થઈ જાય એવું કઈ, એવું એ પણ બુદ્ધિ છે સાહેબ. બટ નેચરલ પ્રોસેસ છે. વાહ વાહ, બહુ સરસ. બટ નેચરલ પ્રોસેસ છે, એની મહેનત થયા જ રાખે મસ્ત.
જેમ માણસને પ્રેમ બટ નેચરલ થઈ જાય ને એમ આ બટ નેચરલ થઈ જાય. હા, બસ 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 બસ. બહુ સરસ સાહેબ. આને હા. શબ્દ ન હોઈ શકે, આને શબ્દ ન હોય, હે આને શબ્દ ન હોય, આર્ટિલી ને કોઈ અર્થ ન કરી શકો એમ. ના, અર્થ ના કરી શકાય સાહેબ, અર્થ જ ના કરી શકાય. અનુભવની વાત છે, અનુભવની વાત. હા, નહીં એ શબ્દમાં તમે ક્યાં સુધી હાર્ટ શબ્દમાં હોય જ નહીં. વાહ, હોય જ નહીં. વાહ, બહુ સરસ, બહુ સરસ. હોય જ નહીં, હાર્ટ શબ્દમાં હોય જ નહીં, તમે વર્ણન જ ના કરી શકો ના એનું. કરી શકો, ના કરી શકો સાહેબ. હા તો દાદાની ઓડિયો જયારે જોઈ છે ને ત્યારે સાહેબ ખ્યાલ હા આવે છે કે આ હાર્ટ શું હા વસ્તુ છે. હા અનુભવ થાય છે એનો અનુભવ થાય છે. હા. એના તો ઘણા દાખલા છે, પણ હવે હમણાં રહેવા તો પછી કરીશું ક્યારેક. એકાદો તો કયો સાહેબ, એકાદો તો કયો. હે એકાદો દાખલો કયો અમને હાર્ટનો. ના 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 ના, એ પછી 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 કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. પછી પછી. હા સારું સાહેબ, જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈ કઈ પ્રશ્ન તો હાથ ઉપર કરજો. હા, સુબીરજી અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद परेशान जी, जय सच्चिदानंद, सच्चिदानंद। बोलो तेजा। सर्वे महात्माओं। उजाला कर दिया है सुबीर भाई ने। बोलो। सत्संग में ऐसा सुनते हैं जो अपने को मोक्ष जाने के लिए महावीर क्षेत्र में सिमंदर स्वामी का दर्शन के बाद ही जा सकते हैं। हाँ और महावीर क्षेत्र में चौथा आरा चल रहा है, अपने इधर पांचवा आरा चल रहा है। और हाँ पांचवा आरा का जो कैरेक्टरिस्टिक्स है वो हाँ मन वचन काया की एकाग्रता नहीं है। जो है? महावीर से मन वचन काया की एकाग्रता पांचवा में नहीं है और चौथा हाँ। में है, तो ये पांचवा से चौथा आरा में कैसे जा सकते हैं? अब आज्ञा पालोगे तो मन वचन काय की एकाग्रता होती जाएगी। ख्याल में है ना? अच्छा, वो एकाग्रता करने में पढ़ने का नहीं, वो कर भी नहीं ऑटोमेटिक सकोगे हो आप। जाएगा, ऑटोमेटिक हो जाएगा ऐसा। हाँ, आज्ञा में पालन रहो, से। आज्ञा में रहो। आज्ञा में रहने से वो ऑटोमेटिक आप उसके लायक हो जाओगे। बराबर। अपने को वो सब मेहनत में नहीं पढ़ने का, वो तो सब बाई प्रोडक्ट है। ख्याल में है ना? वो तो दादा समझाने के लिए बोलते हैं, अपने को कुछ करने का नहीं उसके लिए। बराबर बराबर। हाँ, सिमंदर स्वामी को अच्छी तरह नमस्कार करो ना, परमाणु ऐसे ही भगवान के पास ले जाएंगे यार। बराबर। चौथे आरे के परमाणु बन जाएंगे, भाई ये सिमंदर स्वामी की भक्ति बहुत करता है, चलो ले जाओ भगवान के पास उसको। हाँ। ख्याल में है ना? हाँ, इसके रेफरेंस में दादा की एक सत्संग की कटिंग मेरे को मिला है कि आपका पुत्र से, जो हाँ, बोलो ना। जो स्क्रीन के ऊपर रखने के लिए मैं बोल रहा हूँ इसको, नरेश भाई को। हाँ। ओके, रख रहा हूँ। દેખાય સાહેબ? મોટો કરો ભાઈ। ના, આનાથી મોટો નહીં થઈ શકે સાહેબ. તો વાંચી નાખો તમે। हाँ, सुबीर जी आप पढ़ रहे हो कि मैं पढ़ूं? नहीं, आप पढ़ो और उसमें जो लाइन अंडरलाइन किया ना उतना ही पढ़ो तो बहुत हो गया। ओके। प्रश्नकर्ता, वहां जाना हो तो किस स्थिति में मनुष्य जा सके? दादाश्री, वो वहां के जैसा हो जाए तब। चौथे आरे जैसा मनुष्य हो जाए, इस पांचवें आरे के दुर्गुण चले जाए तब वहां जाए। कोई गाली दे तब भी मन में उसके लिए बुरा भाव नहीं आए तब वहां जाए। હા, એ તો હવે જ્ઞાનમાં રહેવાની વાત છે ને। આ તો हाँ, अपने ज्ञान में पंचमारा में ज्ञान है नहीं। देखो, पहली बात ये तो दादा भगवान तक ही खड़ा हुआ, तो दादा भगवान बोलते ज्ञान में रहो। अपन ज्ञान में रहेंगे तो ऑटोमेटिक चौथा आरा में चले जाएंगे, क्योंकि चौथा आरा में ज्ञानी है, तीर्थंकर भगवान हाजिर है, आपके पास ज्ञान हाजिर है, तो दोनों का फ्रीक्वेंसी मैच हो गया, तो दर्शन भी कर सकेंगे। नहीं तो महाविद्य जी क्षेत्र के जीव श्रीमंदर स्वामी को देख के मोक्ष नहीं जा सकते, वो मत मानना आप।
राइट राइट राइट। हाँ, वो वहां के जीव भी पंचमारे में आ सकते हैं। बराबर। हाँ तो ये जो बोला ना, जैसे कोई गालो दे तो अपने उसका असर ना पड़े, तो वो मतलब वो एक परिणाम आ गया उस अपने ज्ञान में रहने का। नहीं, तुमको तो शुद्धात्मा पद मिल गया ना भाई, ऐसा कभी मिलता ही नहीं भाई। ये हम्म। पंचमारा में शुद्धात्मा कहाँ से लाने का? सतयुग में नहीं बराबर। मिलता है, वो आपको मिल गया है। राइट। हाँ, तो उसमें रहो ने, मजा करो ने यार। रस रोटली खाओ, जलसा करो। गाली सही। खाओ तो उसमें भी रस रोटली का मजा आ सकता है। नहीं, नहीं आ बराबर सकता है। है? हाँ, आ सकता है, आ सकता है। फिर आ सकता है, वो तो हमको बुद्धि के कारण गाली के लिए ये है, अभाव है। हम्म। लेकिन गाली तो शुद्धात्मा को प्रकट करने वाली चीज है। राइट राइट राइट। वो तो रस पूरी से भी प्रिय चीज होनी चाहिए अपने को। बराबर। क्योंकि क्योंकि फाइल नंबर 1 से हम इतने जुड़ गए ना, कि हम्म। फाइल नंबर 1 को अच्छा बुरा किया, हमको अच्छा बुरा लगने लगा है। राइट राइट। शुद्धात्मा को ऐसा नहीं होता है। हम्म। ख्याल में है ना? वो सेपरेट कर देता है सेपरेट करना स्थिति। है तो गाली तो सेपरेट करने चीज का वलुणु है, वलुणु। बराबर बराबर। हाँ, तो कितनी बढ़िया चीज है। राइट राइट। तो वो उसको एंजॉय करने का, तो अपन एंजॉय नहीं करते, बोलते क्यों आई, ऐसा प्रश्न पूछते। अरे आई तो एंजॉय करने यार। हाँ तेरे को हाँ। अंदर थोड़ी जलाती है, जिसको जलाती है उसको देख। ईगो जलता है, फर्स्ट क्लास डिसॉल्व होता है। ईगो डिसॉल्व होता है, कितनी मजा आ जावे। हम्म। ईगो जले तो डिसॉल्व हो जाए तो मजा आवे कि नहीं आवे? हाँ, आएगा ना। क्यों धीरे धीरे क्यों बोलते हो? बोलो ने, जबरदस्त मजा आवे ऐसा बोलो ने। हाँ, आएगा आएगा क्या, जबरदस्त। धीरे धीरे बोलते नहीं, हो? उसमें उसमें अपने को जबरदस्त मजा आता है, लेकिन सामने वाले को खुन्नस होता है, जितना बोलने के बाद में भी इसको क्यों असर नहीं पड़ता है। नहीं नहीं, वो भी ऐसा एक नहीं, ऐसा परिणाम। नहीं, ऐसा सामने वाले को कुछ भी हो सकता है, वो उसका परिणाम है। लेकिन हाँ, वो अपना भी। परिणाम अच्छा है ना। अपना बराबर। परिणाम अच्छा तो सामने वाले का परिणाम भी अच्छा हो जाता है। नहीं, मतलब ख्याल अपने में को है ना? असर नहीं दिखता है ना उनका गाली का। हाँ तो सामने वालों को भी हाँ। लगता है इसको क्यों गाली नहीं, मतलब असर नहीं होता है। तो नहीं उसको नहीं, थोड़ा सा वो। उसका हार्ट बदल जाता है यार, अपने को देखकर। हम्म। ख्याल में है ना? हाँ, बराबर, वो भी इसलिए बात है। जलसा करो, जलसा करो। अभी तो दादा भगवान के महात्मा को चारों ओर से जलसा है। रस पूरी मिले तो भी जलसा, गाली मिले तो भी जलसा। बराबर। ख्याल में है ना? पैसा मिले तो भी जलसा, पैसा गया तो भी जलसा। राइट राइट। खाना मिले तो भी जलसा, खाना नहीं मिले तो भी जलसा। चारों बाजू से दादा भगवान बोलते हैं, इसलिए लूटो, जो जितना आया उतना लूट तो लूटो। राइट। शुद्ध उपयोगी हुआ ना, शुद्ध उपयोगी हमेशा अपना काम निकाल देता है। कभी वो खोट नहीं करता है, वो लॉस में से प्रॉफिट बना देता है। राइट राइट राइट। अभी उसको तो एक। महात्मा बोलते हैं। हाँ, एक छोटा सा अनुभव भी हो गया मेरे को अभी रिसेंटली। अभी अच्छा, क्या हो गया बताओ ने? आर्थिक नुकसान जो बोलता है ना, वो हुआ। और उसका है? असर क्या है? हुआ वो भी मैं बोल रहा हूँ। अब ये हाँ। 15 तारीख को, लास्ट फरवरी 15 तारीख को मेरे को भूटान में जाने का था फैमिली के साथ। तो किधर जाने का था? भूटान भूटान। बोटाद, हाँ हाँ भूटान, हाँ हाँ हाँ। हाँ हाँ। वो 8 दिवस 9 रात ऐसा कुछ था। हाँ। तो उसके 15 तारीख, 13 तारीख को मेरा मिसेस को पा में मोच आ गया। और मोच आ गया मीन्स वो क्रैम्प जैसा बोलते हैं ना, वो हो गया हाँ। और खड़ा ही नहीं हो सकता है वो। तो हम्म, मतलब ऑलमोस्ट बेड रीडिंग जैसा हो गया। तो मैं हम्म, डॉक्टर के पास गया, कुछ भी किया, तो मतलब तैयार नहीं हुआ जाने के लिए, उतना कंडीशन अच्छा नहीं हुआ। तो अपने उसको कैंसिल करना पड़ा। और कैंसिल करना पड़ा मीन्स ये लगभग मेरे को 2 लाख के ऊपर को मैंने पैसा भर के रखा था। वो तो हाँ, वापस नहीं देगा, क्योंकि हम्म, ये टूर कंपनी वाला तो वापस नहीं देता है कुछ। तो बराबर। मैंने तो उसको मतलब एडवांस में बोल दिया। 13 तारीख कैसा हुआ, 14 तारीख को मैंने बोलिया अभी आप आगे का सब बुकिंग कैंसिल करो, मेरा होटल का जो भी है कैंसिल हम्म, करो। उसका टाइम पे मालूम नहीं है कितना नुकसान क्या है, वो सब मालूम नहीं है। तो हम्म, एनीवे, तो ये 2 लाख के ऊपर का जो था नुकसान, वो बाद में हम्म, वो थोड़ा रिफंड होके आया, बिकॉज
मतलब एडवांस में होटल बुकिंग कैंसिल किया ना, तो लगभग मेरे को 1 लाख के ऊपर मिल गया। 90 लाख का 90,000 का ही खाली मेरे को नुकसान हुआ। तो मैं इसमें से ये नेगेटिव सिचुएशन में मेरे को एक पॉजिटिव ये लगा, जो चलो भाई ये हुआ तो पहले हो गया, अगर वो उधर जाके होता था तो मैं क्या करता था। करेक्ट उधर तो करेक्ट। हाँ, वो एक मतलब प्रॉब्लम होता था। दूसरा ये मैं मेरा अकाउंट से ये निकाल दिया कि मैंने कोई भी टाइम पे कुछ भी मतलब अनहक की पैसा मेरे को मिला होगा करियर में कुछ भी हिसाब से, तो वो मेरा चला गया, तो मेरे को वो अकाउंट क्लियर हो गया, शांति हो बैलेंस। गई। वेरी गुड वेरी गुड, बहुत अच्छा तो बहुत अच्छा। इतना और इसके लिए मेरे को कुछ भी खेद नहीं रहा। बराबर। आज की तारीख वाह में मैं वाह वाह साथ हूँ वाह, इसके लिए। कहना पड़े। वेरी नाइस वेरी नाइस, मजा आ गया है बात सुनकर। तो ये सब दादा की कृपा है, तो उसके लिए मैं व्यक्त किया जी, इसमें मतलब महात्माओं को भी आनंद मिलेगा, जो नुकसान में भी आनंद, आप जो बोल रहे हैं ना, हाँ, नुकसान में भी नुकसान में आनंद भी मिलता है। प्रॉफिट कर दिया। हाँ बस बस वही उस हिसाब से मैंने बोला। बहुत बढ़िया बहुत बढ़िया, मजा आ गया मजा आ गया। वाह, वो पैसा भी धन्य है जो पैसा अपने को ज्ञान फिट करा के गया। हाँ बराबर बराबर। और एक्चुअली नहीं तो अपने पैसा है को ना, पैसा रुला के जाता है आदमी को। अपने को उपकार किया, अगर उधर जगह कुछ भी हो जाता तो पैसा तो क्या अलग बात, दूसरा कितना परेशानी में पड़ने का होता है। करेक्ट करेक्ट करेक्ट, बहुत बढ़िया बढ़िया, वेरी गुड, वाह 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 वाह। मैं तो ऐसा दादा को बोलते उसके रहना, लिए मैं दादा को ऐसा बोलते थैंक यू रहना, ऐसा बोलता ऐसा रहता हूँ। अनुभव बोलते रहना, सबको बहुत फायदा होता है, शक्ति आती है हम्म। सबको। नहीं नहीं, इधर तो बहुत सारा होता है, डेली कुछ ना कुछ होता ही रहते हैं, और दादा की डेली होता है, कृपा डेली होता है, हाँ, डेली दादा की होता है। कृपा सही ही मान बात है, लेते हैं। हाँ। सही बात हम सही तो बात। एक बात है, हम इसमें दादा की कृपा ही समझते हैं, व्यवस्थित में हुआ वो मतलब वो ज्ञान में नहीं जाते, पहला तो सही दादा की बात कृपा में हुआ। सही बात सही बात सही बात। करेक्ट करेक्ट, बहुत बढ़िया बहुत तो बढ़िया। आनंद में रहते हैं उसके लिए। बस 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 बस, कहना पड़े। वाह, जय सच्चिदानंद। सच्चिदानंद सच्चिदानंद। जय सच्चिदानंद शिविर जी। कमलेश भाई साहब अनम्यूट करજો साहब। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. सच्चिदानंद बोलो कमलेश જય भाई। સચ્ચિદાનંદ. કેમ છો? ફાઇન. बहुत बढ़िया बढ़िया। હા, પરેશાનજી, 2-3 પ્રશ્નો છે. हाँ बोलो बोलो। હા, રિગાર્ડિંગ કર્મ. હવે મારે ખાલી એ પૂછવાનું છે કે દાદાના જ્ઞાન પછી આપણે કર્મો બંધાતા નથી, એનું કારણ શું? કહું? હા હા હા, પહેલી વાત તો કે કર્મો એટલા માટે નથી બનતા તો કે આજનું કે કાલનું જ વાક્ય મેં મૂકેલું છે, તો કે જે થાય છે તેની જવાબદારી આપણે લઈએ છીએ એટલે બંધાતા હતા. હવે વ્યવસ્થિત કરતા છે, સમજાઈ ગયું ને આપણે શુદ્ધાત્મા પદ મળ્યું એટલે કરતાપણું ગયું, એટલે કર્મ ના બંધાય કોઈ હિસાબે, કારણ કે ક્રિયામાં પોતે રહ્યો નહીં, પોતે જ્ઞાતા ભાવ ખુલ્લો થયો. બરોબર છે? ઓકે, એટલે કરતા ભાવ નથી એટલા માટે આપણે કર્મો નથી તમને બંધાતા. તમારું સ્વરૂપ મળ્યું અને જે ક્રિયા થાય છે તે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ને આધારે થાય છે, એટલે પોતે જે આધાર આપતો હતો તે આધાર નીકળી ગયો. ઓકે, કરતાપણાનો જે આધાર હતો એ આધાર નીકળી ગયો, એટલે ક્રિયા આધાર વગરની થઈ ગઈ, એટલે કશું અડે નહીં, તમને કશું નવું બંધાય ના. બરોબર? ઓકે, એટલે એ પણ એ આપણા દાદાના જ્ઞાન પછી આપણે એ થઈ શકે. જ્ઞાન પછી જ થાય, જ્યાં સુધી સ્વરૂપનું ભાન થાય નહીં ત્યાં સુધી એ ના કરે ને તો એ કર્મ બંધાય. ખાલી બેસી રહી ને તો એ કર્મ બંધાય. ઓકે, અને દાદાના જ્ઞાન પછી ખૂન કરી નાખે તોય કર્મ ના બંધાય. ઓકે, હા, ઓકે. હવે એની સાથે કનેક્ટેડ 2-3 પ્રશ્નો છે. હા બોલો. કે આ જે છે કે દાદા કે છે તે વખતે તમે જ્ઞાતા દ્રષ્ટામાં ન રહ્યા તો કર્મની નિજરા થતી નથી અને કર્મ પેન્ડિંગ રહે છે. બરોબર. હવે આ જે છે
એ કર્મો પેન્ડિંગ રહે છે અને નવું કર્મ બંધાય છે, એ બે વચ્ચે ફરક શું? ફરક તો ઓલામાં જાગૃતિ રહી નહીં, બીજું કશું નથી થયું. હા, ઓલામાં જાગૃતિ નથી રહી, પણ બાય ડિફોલ્ટ તો તમે શુદ્ધાત્મા છો ને, પ્રતીતિ તો જતી નથી તમારી. હા બરોબર છે, પણ પેન્ડિંગ રહ્યું એનો મતલબ શું એમ પૂછું? પેન્ડિંગ એટલે એમાં તમારી જાગૃતિ રહી નહીં, એટલે એ નિર્જરા ના પામે. એમાં તમારું હજુ અહંકાર વાળો ભાગ કામ કરી ગયો. ઓકે. હા, ડિસ્ચાર્જ અહંકાર પણ જાગૃતિ તો રહેવી જોઈએ ને. હા એ બરોબર છે, જાગૃતિ રહેવી જોઈએ. એટલે ઓલું કે દાદા કહે કે તે વખતે તમારા કર્મોનો ફોર્સ એટલો બધો ભારે હતો, એના કારણે તમને જાગૃતિ ન રહી. રાઈટ. હવે એટલે નિર્જરા ના પામ્યું, એટલે એ બાજુ નિર્જરા થઈ ગયું, પણ આપણને જે સેપરેશન નું રહેવું જોઈએ એવું ના રહ્યું, એટલે ફરી એનું કામ કરી જાય. કારણ કે આપણો ક્લેમ રહી જાય છે એની અંદર, ક્લેમ રહી જાય છે કે આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આ કેમ થયું. એવું કરવાનું નથી, એને જ અજાગૃતિ કીધી. હા હા, તો ઓકે, પણ એ પછી નિર્જરા ક્યારે પામે? નિર્જરા એના વખતે પાછું આવે ત્યારે પામે એની મેળે. કારણ કે તમારે તો જાગૃતિમાં જ છે ને. તમારો તો ઉપયોગ તમે 2 કલાક પછી, 5 કલાક પછી કે 2 મિનિટ પછી તમારે તો અંદર છે જ કે હું શુદ્ધાત્મા છું ને આ ભૂલ થઈ ગઈ, અથવા તો આજ્ઞા ચૂકાઈ ગઈ, વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું ના માન્યું, દાદા માફ કરજો એવું બોલો, એટલે તમારું પતી ગયું. એટલે એ આવીને પછી તમને જે ફળ આપશે એમાં તમારી જાગૃતિ રહેશે. અને જો તમારી ભૂલ નથી રહે તો ફરી એ આવશે, એમાં જાગૃતિ થોડીક વધારે પહેલા કરતા રહેશે, પણ છતાં પાછું આવશે. એ ડિપેન્ડ કરે છે. ઓકે, તો આ જે છે ફરીખત જયારે એ ક્યારે આવે? એ કર્મ એટલે કર્મ રૂપે ફરીખત આવે કેવી રીતના આવે જે છે? એટલે બીજા ના, એ પડેલું હોય ને, એ પડેલું હોય. ડિપેન્ડ કરે છે. 2 વર્ષમાં આવે ને 20 વર્ષ પછી એ આવે. બીજા ભવે પણ આવે? બીજા ભવે પણ આવે ને સાહેબ, બીજા ભવે પણ આવે ને. હા હા, ઓકે. પણ આમાં ઘણી વખત આપણે કે કર્મો બંધાય છે, એટલે આમાં વસ્તુ જે છે, હવે પાછો આપણે એક રિવર્સ સાઈડ પર જાય. હું એટલા માટે આટલું જે પૂછું છું, કારણ કે આ વસ્તુ જે છે ને, ઘણા બધા મહાત્મા, લાસ્ટ ટાઈમે જે વાત કરી, ઘણા લોકો બધા જે મહાત્માઓને સિસ્ટમેટિક વસ્તુ જે છે એ વસ્તુ મગજમાં નથી બેસતી, એટલા માટે હું આ પૂછી રહ્યો છું. હવે હા, એ તો બરોબર છે. હા, હવે આ જે છે કર્મો બંધાય છે, કર્મ બંધાવાનું તે વખતે શું પ્રક્રિયા બને છે? તે વખતે કર્મ બંધાય તે વખતે એનો કાળ કેવી રીતના નક્કી થાય છે? ફોર્સ કેવી રીતના નક્કી થાય છે? કેટલા સમય સુધી ભોગવટો આવશે એ કેવી રીતના નક્કી થાય છે? એ તો જયારે બંધ પડે ત્યારે એ બંધના 4 શું કહેવાય, એ બંધમાં જે બંધ પડે એમાં વખતે 4 ભાગ હોય. એક કઈ રીતનો બંધ પડે, કેટલા સમયનો બંધ પડે, કેટલી ક્વોન્ટિટીમાં ભોગવટો આવે, કયા ગ્રાફથી ભોગવટો આવે, ઘડીમાં વધારે આવે ને પછી ઓછો થાય, કોઈ વખત પહેલા ઓછો હોય ને પછી વધારે આવે. એવી રીતના 4 ભાગ હોય બંધના. હા, ખ્યાલ આવે ને? એટલે એ લાંબો તમને કેટલો ચાલે છે તમારે, એ લાંબો જે નિર્જરા પામે, એ નિર્જરા વખતે નવો બંધ જે પડે છે, એ બંધમાં તમારો શું વિઝન છે તેના આધારે બંધ પડે છે. હા, તમારું જ્ઞાન શું કામ કરે, દર્શન શું કામ કરે, તમારું વિઝન કેટલું કામ કરે, તમે કેટલી આર્ગ્યુમેન્ટ કરો, કેટલું ચીકણું કરો છો, એના પર, બધી ચિકાસ પર એ બધું એનો ભોગવટા આવે છે. રાઈટ, બરોબર છે. 4 ભાગ ખાસ યાદ રાખવાના. પ્રકૃતિ એટલે ધ કેરેક્ટરિસ્ટિક્સ એની, ધ ક્વોન્ટિટી મેઇન વસ્તુ તો એ છે. કેટલો વખત સુધી, કયા નેચરથી, પછી નેચરમાં તો કેટલો અપડાઉન છે તે, અને કેટલી તીવ્રતાથી. આ બધા 4 ભાગ છે બંધ પડવાના, અને નિર્જરાના 4 ભાગ છે. હા, એ તો બરોબર છે. એટલે આપણે જે રીતે બાંધ્યું હોય એ રીતે જ છૂટવાનું છે. એ રીતે છૂટવાનું, પણ એ બાંધેલું હોય જે રીતે. એટલે આપણે એક વાક્ય મૂકેલું વચમાં કે જે ખાંચા, પ્રકૃતિના ખાંચામાં તમે ફરીને આવેલા છો, એ બધા ખાંચા તમારે ક્લિયર કરવા પડશે. ક્લિયર કરવા પડશે, બરોબર છે. એ મેં 4-5 દિવસ પહેલા દાદા ભગવાનનું વાક્ય મૂકેલું આપણે. હા, દાદા એ જ કીધું છે ને કે તમે જ્યાં ઉભા હતા ત્યાં મોક્ષ જ હતો. હા,
અને તમે ત્યાં તમે બધે ઠેકાણે ફરવા ગયા ત્યાં, હા ને એટલે ત્યાં ફરવા એટલે ગયા હતા એટલે કોઈને પતંગમાં ઇન્ટરેસ્ટ હોય તો એ પતંગનો ભાગ નીચરા પામે, કોઈને કેરમનો ઇન્ટરેસ્ટ હોય તો કેરમનો ભાગ નીચરા પામે, કોઈને પૈસા કમાવાનો ઇન્ટરેસ્ટ હોય તો એ ભાગ નીચરા પામે. એ બધા ખાતામાંથી બધા એમાંથી તમારે નીકળવું પડશે. એ જ પુરુષાર્થ તમારો. એમાં તમારી આ જાગૃતિ રાખો એટલે ઉકેલ આવે. કારણ કે પૂતગલ પ્રોસેસ છે. પહેલા તો સમજાઈ જાય ને કે આ પૂતગલ પ્રોસેસ છે એટલે પછી ઇન્ટરેસ્ટ ખલાસ થઈ જાય. પણ પૂતગલ પ્રોસેસ સમજાતી નથી, પોતાને એમાં ઇન્ટરેસ્ટ પડે છે. કોઈ પણ અવસ્થામાં ઇન્ટરેસ્ટ પડ્યો ને એટલે એવો બંધ પડે કે પછી તમને એ નિજરા પાયમાં વગર રહે નહીં, છોડે નહીં તમને. તમારે ના કરવું હોય તો એ કરવું જ પડે. કોઈ કહે છે ને મારે નોકરી નથી જવું તોય જવું પડે, ધંધો નથી કરવો તોય કરવો પડે. તે તો આ તારું બોલાવેલું છે ભાઈ. હા, ધક્કા મારીને લોકો મોકલી આપશે. એવડે વાઈફ ધક્કા મારે, તમે જાઓ તમારા વગર મારે કામ નથી થતું, તમે જાઓ તો મારે કામ થાય. હા, એવું બધું છે ભાઈ. હા, બોલો બોલો. હા, આમાં જે છે એટલે તે વખતે જયારે કર્મ બંધે તે વખતે આપણે અહંકાર ને આપણે પ્રકૃતિ અને પુરુષ બંને એક જ થઈ જાય છે. એટલા માટે જ આપણે કર્મનો બંધ થઈ જાય છે. એ થતું નથી, એવા પરિણામ ઉભા થાય છે. એટલે આપણે આજે એક વાક્ય મૂક્યું છે કે જેવું તમને થયું કે આ મને નડે છે એવું જેવું બોલે એટલે ચોંટ્યું તમને. તમને કશું નડતું નથી પણ તમે માનો છો માટે તમને ચોંટ્યું. કારણ કે આ બધી પ્રોસેસમાં મેઇન વસ્તુ શું છે તો કે આત્મા મહી છે પણ એ ઇનએક્ટિવ છે. પણ ઇનએક્ટિવ ની અંદર તમને એવું રહ્યા કરે છે કે કોઈ નડ્યું અથવા તો કોઈ પણ તમે વિચાર કરો એટલે એ રૂપ થઈ જાય છે, જ્ઞેયાકાર થઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? હવે જયારે આત્મા એક્ટિવ થયું, આત્મા એક્ટિવ થયો એટલે તમે પૂતગલનો લાભ લેતા બંધ થયા, અવસ્થાનો લાભ લેતા બંધ થયા અને આત્માનો લાભ લેતા થયા. એટલે ચોંટવાનું બંધ થઈ ગયું. એટલે આ વાત બહુ 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 મસ્ત સમજાય. આ વિજ્ઞાન પછી સમજાય એવી છે કે હજુ આ પૂતગલમાં ક્યાં ક્યાં હાથ નાખીએ છે, ક્યાં ક્યાં એ પડે છે, હજુ કચાશે એના પ્રતિક્રમણ કરો કે જેથી કરીને પ્રતિક્રમણથી શું થાય, જાગૃતિ આવે, જાગૃતિથી ફરી વધારે ભૂલ દેખાય, ફરી પ્રતિક્રમણ કરો, ફરી જાગૃતિ આવે. એમ કરતા કરતા પ્રોસેસ ચાલે છે અને એમ કરતા કરતા તમને સાચી વાત પકડાય પછી. પણ આપણે જે પ્રતિક્રમણ એ કરીએ છીએ તો આપણે ચંદુભાઈ પાસે કરાવડાવે છે. એટલે એ બધી જે ભૂલો જે એ થાય જ કરે ને, પ્રતિક્રમણ એને જ કર્યું છે, આપણે નથી કર્યું. હા, ત્યારે આપણે નહોતા, ત્યારે આપણે ચંદુભાઈ હતા. હા, ત્યારે હવે આપણે છૂટા પડી ગયા તો એનો મતલબ એવું નહીં કે હવે પતી ગયું. હવે જો તમે જે હાથ નાખેલો તેનું ફળ તો આવે ને, ડખવાનું ફળ તો આવે ને. ત્યાં ખાંચામાં જે આવ્યો હતો ત્યાં આગળ હવે પૂરું કર. એટલે ડિલિવરી આવે ને. ખાંચામાં હાથ નાખ્યો હતો ને હવે પૂરું કર. સરસ સરસ, કેવું પડે. વેરી ગુડ. હા, બોલો બોલો. એટલે આ જે વસ્તુ જે છે, એટલે આ જે તમે હમણાં જે કીધું ને, હવે આની સાથે કનેક્ટેડ બીજો જે છે પ્રશ્ન કે દાદા કે તમારા આજ્ઞામાં રહો છો, હા, એના કારણે તમારા કર્મો બંધાય છે. ભલે પુણ્યને બંધી પુણ્ય, પણ કર્મો તો બંધાય છે. એનું કારણ છે. હા, હવે એ તો આ તો કોઈ બહુ પાછળ પડે એટલે બહુ ટેકનિકલ વાત બહુ હોય ને એટલે કહેવું પડે. પણ ખરેખર એ જે કર્મ બંધાય છે ને એને કહેવાતા નથી, કર્મ બંધાય છે. હા, કારણ કે બે જાતના કર્મો છે. એક કર્મો સંસારમાં ફસાવનારા હોય છે અને એક કર્મો સંસારમાંથી છોડાવનારા છે. હા, ખ્યાલ આવ્યો ને? એક કર્મમાં તમને શુદ્ધાત્માની જાગૃતિ રહે છે અને એક કર્મમાં શુદ્ધાત્માની જાગૃતિ રહેતી નથી. હા, એટલે તમને જે બંધાય છે, જે છેલ્લું ચરમ શરીર બને, તો કર્મ તો બંધાયા વગર તો ચરમ શરીર બને નહીં ને. ખ્યાલ આવે ને? સંકિત થયું ભગવાન માં આવીને, પણ 27 ભવ સુધી આવ્યું બધું, 27 ભવ લેવા પડ્યા. એટલે તમને જે શરીર બને છે
હવે જે બને છે અથવા તો બંધ પડે છે તે તમારો નિકાલ વાળું બધું બને છે. એટલે એને એ તમને ભટકાવનારું નથી બનતું, એટલે એને બંધ પડતો ના કહેવાય. એ તો તમને સમજવા માટે આવું કીધું. પણ કારણ કે જ્ઞાની તરીકે તો એમને જેમ છે તેમ કહેવું પડે. કારણ કે અમુક શાસ્ત્રકારો બધા બહુ છે ને, ધુરંધરો હોય ને, તો અમુક વાતો પૂછે એટલે એમને કેવું પડે કે આવું આવું છે. પણ પછી છેવટે મર્મ શું છે એ કોઈ ના પકડી શકે. ઓલા પોતાની હા કરાવી હોય એટલે દાદાએ કેવું પડે કે હા ભાઈ આ વાત તારી સાચી છે, એવું કહી દે એક વખત. એનો મર્મ કોઈ સમજી ના શકે કે આ તો છોડાવનારા છે ભાઈ, આ રિયલ તરફ લઈ જનારા છે, શુદ્ધાત્માની જાગૃતિ વધારનારી વસ્તુ છે. આ ઓલી વસ્તુ રિલેટિવમાં ખૂપાવનારી છે, એને બંધ કહેવાય. રિયલમાં ખૂપાવનારી વસ્તુને બંધ નથી કહેવાતો, એને ઉઘાડ કહેવામાં આવે છે. એટલે હમણાં આ જે વસ્તુ છે આના પરથી છે મને આ, કારણ કે અત્યારે આપણને એક મિનિટ, અત્યારે આપણને કોઈ ગાળ આપે તો ઉઘાડ થાય છે, અને એ જ ગાળ પહેલા જ્ઞાન પહેલા આપતા હતા તો જબરજસ્ત બંધ પડતો હતો. એટલે આખી પ્રોસેસ જ, દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે આખી પ્રોસેસ બદલાઈ ગઈ સાહેબ. અદ્ભુત પરિણામ ખુલ્લા થાય છે, અદ્ભુત પરિણામ. વર્ણન ના કરી શકાય એવા પરિણામ ખુલ્લા થાય. એટલે આ જે કે હમણાં તમે જે વાત કરી કે આત્માનું જે છે, એટલે દાદા કે આ જે છે આત્માનો કલ્પ સ્વરૂપ નામનો, એટલે આપણે જેવું ચિંતન કરીએ એવો બની જાય છે. કલ્પ સ્વરૂપ એટલે આપણે જે ચિંતન કરે એ રૂપ તરત જ બની જાય છે, તરત જ થઈ જાય, આપણે એ જરત બની જાય છે. એટલે જે કે આત્મા, તમે જે પહેલા જે કીધું ને, આત્મા કે આ મને હેરાન કરે છે, ઓલો મને મારે છે, આ મને ગાળો દે છે, એટલે ચિંતન કર્યું આત્માને બદલે પૂતગલનું ચિંતન કર્યું. એટલે જેવું પૂતગલનું ચિંતન, એટલે એ રીતે તરત તૈયાર થઈ ગયું, બની જાય છે. ના, એટલે આત્માની હાજરીમાં કર્યું ને એટલે તમને. પણ અત્યારે તો આપણું મેઇન વસ્તુ એ બરોબર છે, પણ આપણે પરેશાન છે. આજે કમ્પેરિઝન કરીએ છીએ, પહેલા જે કરતા હતા ને અત્યારના શું કરીએ છીએ. પહેલા આપણે કે આત્માની હાજરી તો છે જ, બંને વખતે અજ્ઞાનીને પણ હાજરી છે ને જ્ઞાનીની પણ હાજરી છે. અજ્ઞાનીને શું છે તે વખતે એ માન્યતામાં કે ભાઈ આ વસ્તુ, આ પૂતગલ આને મને માર્યું, આને મને હેરાન કર્યો, આને મને આ પ્રમાણે કર્યું, એટલે જે એની માન્યતા કરે, જે કલ્પે એવો બની જાય છે. બરોબર છે, એટલે બંધ પડતો તો. એટલે અહીંયા પણ જે કે ને કે આપણે જે કર્મો બંધાય છે, એટલે મને આ જે વસ્તુ છે કે આ જે એમાં પણ જે ચિંતન કરે છે એ રીતે બની જાય. એટલે કર્મો જે બંધ આના હિસાબે છે કે ચિંતન કરે એવો બની જાય છે કે હું શુદ્ધાત્મા છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દેહધારી છું, પણ રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. એટલે એ રીતે એ થઈ જાય છે. એટલે કર્મ બને નહીં, એટલે કર્મનો બંધ ના પડે. કર્મનો બંધ એટલે કર્મનો બંધ, એટલે જેવો ચિંતન, એટલે કર્મનો બંધ કેવો પડે? કર્મનો બંધ કેવો પડે કે જે કર્મો તમને શુદ્ધાત્મા પદનો અનુભવ કરાવે. એ પણ આ છે ને કર્મની વ્યાખ્યા જ આ પ્રમાણે છે ને. કર્મની વ્યાખ્યા કે ભાઈ એ વસ્તુ જેવો ચિંતન કરે એવો બની જાય. એટલે તમે એને કર્મનું નામ આપવું, સારું આપવું, ખરાબ આપવું, જે આપવું એ આપવા કરો ને. ના, એવું નહીં. જોવું સમજણ પર, કર્મ એટલે એક જાતની ક્રિયા કરવાનો ભાવ થવો. ક્રિયા કરવાનો ભાવ થવો એને કર્મ કહે છે. પણ જ્યાં ક્રિયા કરવાનો ભાવ થતો નથી એને ક્રિયા જ બંધ થઈ જાય છે. એટલે તમારે બહાર બોલવા પૂરતું બોલાય કે કર્મ છે, પણ ખરેખર એ કર્મ નથી કહેવાતા. એ જ ફરીથી તમને કહું છું કે એને કર્મ કહેવાતા નથી સાહેબ. જે ક્રિયાથી તમે તમારા સ્વરૂપમાં સ્થિર થાવ છો અને ક્રિયા કરનારા રહેતા નથી, પછી એ ક્રિયાની કોઈ કિંમત છે નહીં. કારણ કે નવી ક્રિયા થતી નથી અને જૂની ક્રિયા પૂરી થાય છે, નિર્જરા પામે છે. એ તમે જો મને થોડું બીજું સમજાય છે પરેશાનજી, કે આ વસ્તુ જે છે કે એને હમણાં જે કીધું ને, જેવા આ જે છે અત્યારના આપણે કેવળ જ્ઞાન સ્વરૂપમાં નથી. અત્યારના આપણે જે છે વિભાવિક, ભલે આપણે જે છે અત્યારે બાવાના સ્વરૂપમાં છે આપણે, કે ભલે જ્ઞાની બાવા તરફ, પણ હજી પૂર્ણ રૂપે આપણે કેવળ જ્ઞાની થયા નથી. એટલે આપણે જેવું ચિંતન કરે એવી રીતના બને. એટલે જેવું ચિંતન કરે છે એ પ્રમાણે એ વ્યક્તિ એ બની જાય. એટલે એમાં ક્રિયા કરવી કે ન કરવી એના ભાવ
એવી વસ્તુ નથી બનતી. ચિંતવન ક્રિયા કરવી જોઈએ ચિંતવન એવું જે નહીં. થાય ને, હવે મહાત્માઓને ચિંતવન પોતાના સ્વરૂપનું થાય છે સાહેબ. હા, એટલે ચિંતન છતાં પણ એ ચિંતનનું સ્વરૂપ થાય છે, પણ છતાં પણ હજી પણ બધા મહાત્માઓ જે છે ને કે બધી વસ્તુ હજી પણ પૂતગલમાં રસ ને બધું છે એ બધું જ્યાં કરે છે. આ તો ભલે ને હોય, ભલે હા હોય, પણ એ નિર્જરા વાળો ભાગ છે, ફોર્સ વાળો ભાગ નથી. હા, એ બરોબર છે. એ જ છે. દર્શનમાં હા ગયો સાહેબ, ચારિત્રમો હા, એ રહ્યો. બરોબર. તો એ તો એ જે થાય છે એ ચારિત્રમોને કારણે થાય છે. હવે હા એને ઇન્ટરેસ્ટ નથી, પણ ચારિત્રમોના આધારે આપણને ઇન્ટરેસ્ટ લાગે છે કે આને તો જો હમ આમાં ઇન્ટરેસ્ટ છે, પણ એનો હમ ચારિત્રમોનો ઉકેલ એવો આવે છે સાહેબ. હમ એટલે બહુ બહુ કિંમત નથી. એટલે કીધું ને હમ કે હમ ચારિત્ર મોહનો ભટકેલો કોઈ દિવસ ભટકે નહીં. દર્શન હમ મોહ નહીં પામેલો હોય એ ભટક્યા વગર હમ રહેશે નહીં. હમ ખ્યાલ આવ્યો? એટલે હમ કિંમત આની એટલે તો આની કિંમત છે સાહેબ, કે હમ ગમે તેવો તારો ડિસ્ચાર્જ વાળો ભાગ હશે એ હમ છૂટી જશે, તું નીકળી જઈશ એમાંથી. હમ કારણ કે એમાં રહ્યો નહીં. એ ચારિત્ર મોહ તો છૂટકો જ નહીં. બધાય હમ ભોગવ્યો, બધાય છૂટકો જ નહીં હા, સાહેબ. એ બરાબર છે. રાઈટ. ભગવાનને છૂટકો નહીં ચારિત્ર મોહ. ભગવાન, અરે ભગવાનને તો પરિણામ પામી ગયેલી વસ્તુ સાહેબ. કેવળ જ્ઞાન પછી પણ ભોગવટો આવ્યો. હવે સવાલ જ નથી આવતો. એટલે કહું છું ચારિત્રમોની કિંમત નથી. આપણી હા દ્રષ્ટિમાં ચારિત્રમોની બહુ કિંમત છે કે આવું કેમ કર્યું. હા, રાઈટ. એટલે દર્શન. આમાં એટલે લોકો બહુ પાછા પડે છે. હા. એટલે લોકો બહુ જ પાછા પડે છે. હમ એટલે જ્યાં પાછા ઓલો પડે અથવા તો કઈ કન્ફ્યુઝન થાય ને, તો સમજી લેવાનું કે હજુ સારું જ્ઞાન બરોબર સેટ નથી થયું. હા, ઓલું કે ને ઓલી શક્તિ નથી અને ભક્તિ કરવા જાય છે. એ તો આવશે. ના ના એટલે અજ્ઞાનની જે વાત કરીએ કે અત્યારે તમે જે હા કહો ને એના રેફરન્સમાં કહું છું કે વસ્તુ હા કરવું છે ઘણું બધું, કે બધા કે નહીં બસ તમે આ પ્રમાણે તમે નક્કી કરો, આ બધું જ કરો, બધું તમે બધી વિઝન કરો, નક્કી કરો, આ બધું તમારું થઈ જાય. ના, ભાઈ એ બધી નિર્બળતા છે ને વસ્તુ. સાહેબ, નિર્બળતા છે ને. હવે આ હા તો દાદા ભગવાનના જ્ઞાન થકી થોડીક નિર્બળતા ઓછી થઈ. દિવસે હા હા દિવસે બધા ખાડા પૂરાશે. હમ દિવસે નહીં, દિવસે એ તો છે. ખાડા એટલે આ પૂરાશે. તો જે આ સંસારી જે હોય એની વાત કરું છું કે હા, વસ્તુ જે છે એની પર દયા કરુણા રાખો ને આપણે, કે રાખે ભાઈ રાખીને કલ્યાણ તો થાવ, આપણે કલ્યાણ ભાવ થાવ. રાખવા જ પડે. ભાવ રાખે ભાઈ એ લોકો જે હા, છે કઈ કલ્યાણ વસ્તુ થાવ. કારણ કે એવો કલ્યાણ થાય. ડૂબેલો છે ને. હા કારણ કે એ ડૂબ્યો કે માર બહુ ખાધો સાહેબ. બહુ. માર ખાવાના અત્યારે 5મા આરામાં આવ્યો. હા હવે બરાબર છે. આપણા નિમિત્તે કઈ જેમ તેમ કરીને ઉપર આવી જાય તો સાચું. એક નાની ઓલો વસ્તુ દાદા, પકડાઈ જાય તો બહુ થઈ ગયું. હા દાદા કે એવું પકડાઈ દેવાનું. ચડાઈને માલ આવ્યો પહેલા હા, બસ આરામાં તો બસ બીજા બસ બસ. આરામાં ત્રીજા ચોથા દાદાએ આવી રીતે પાંચમા. ચડાવ કરેલા છે ભાઈ. કોઈ લાયકાત નથી છતાં દાદાએ ચડાવ કરેલા છે. હમ હમ એટલે આવી રીતના આપણું કામ કાઢી લેવું ને લોકો ભેગા થાય ને, જેમ તેમ હમ મસ્કા મારીને પાવડા ખવડાવીને, પાણીપુરી ખવડાવીને, આઈસ્ક્રીમ ખવડાવીને વાત ફિટ હમ કરી દેવાની. પૈકી વાત માથાકૂટ નહીં. બરાબર છે. આવું છે સાહેબ. હમ પેલા નાના છોકરાને બિસ્કિટ આપો કે હીરો આપો, એક જ હોય. બરાબર છે. હા એ તો એમની લીધા વચ્ચે હમણાં એક મેં જ્ઞાનવાણી પર એ સાંભળેલું. દાદા કે ઓલો હા હીરો આપ્યો હોય ને હા આને હા હમ આ જ્ઞાન પછી પણ આપ્યો હતો, તો એ હીરો આપ્યો, હીરાની કિંમત હમ જબરદસ્ત હોય છતાં પણ હીરાની સાથે મોતી માંગે. હા ભાઈ તને આટલો બધો હીરો છતાં તને મોતી જોઈએ. હા એ જ એટલે હવે ભાઈ કે શું કરે, પણ હવે એને કિંમત નથી સમજાતી ને. એટલે કે દાદા બાકી કે એની જે કિંમત તમને રાજા બનાવ્યા છતાં હજુ ભિખારીઓની એટલે આદત પડી ગઈ છે ને, તે જતી આદત પડી ગઈ નથી. છે. હા, ઓલો રાજા દાદા કે ઓલું જે એને જે સમજાવ્યું ને ચક્રવર્તી પદ છોડી દે અને સીધો આ માર્ગે આવી જાય. એક્ઝેક્ટલી. હમ બધા દેવલોક ઝંખે છે. કે આ બધું પદ મારે નહીં જોઈએ, મારે આ જ પદ જોઈએ. હા એટલે બધા બરાબર છે. છોડવા તૈયાર છે. બધા છોડવા તૈયાર છે. હા, એટલે આપણે તો કેટલા પુણ્યશાળી સાહેબ કે આપણને તો બેઠા મળી ગયું. હા 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 કશી મહેનત બસ વગર મળી ગયું. મહેનત વગર કશું કર્યા વગર. હા બસ. એટલે આપણે થોડો ઘણો આપણે દાદા કે થોડો બસ ખાલી આજ્ઞામાં રહે ને. અરે આજ્ઞામાં તો રહેવાનું. અને હા કોઈની સાથે મગજમારી કરવા કરતા એને ચડાઈ દેવાનો, 2-4 શબ્દો પકડાઈ દેવાના જેમ તેમ કરીને. હા આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું. ચાલ ને પાવડા ખાવા જઈએ, પાણીપુરી ખાવા જઈએ, ભેળપુરી
અને પકડાઈ દેવાની બે વાત દાદાની કે મને તો આનાથી બહુ ફાયદો થયો, આમ પૈસા બહુ મળ્યા, આમ થયું તેમ થયું, એમ તેમ કરીને પણ ચડાવી દેવાના. તું ત્રિમંત્ર બોલજે ને, બહુ મજા આવશે, તું જોજે તો ખરો, તાર બધા કામ થવા માંડશે. આમ તેમ કરીને ચડાવી દો બાપા. પછી એની મેં પછી એનો હિસાબ પછી. બરાબર છે. હા, કારણ કે માથાકૂટ કરવામાં છે ને કોઈને ગાંઠે એવું નથી. આ તો પંચમારાની વિપરીત બુદ્ધિ છે. પંચમારાની વિપરીત બુદ્ધિ. તમે જો સમજાવશો, તું મને સમજાવ, તને સમજાવી દઈશ એવું કે. એટલે ભાઈ સમજાવવા નથી, આપણે ચાલે જલસા કરીએ આપણે. ચાલ તું જવા દે, માથાકૂટ ના કર, એમ તેમ કરીને ઉકેલ લાવી દેવાનો. જવું હોય ને, ચાલ ટેક્સીમાં બેસી આપણે ટેક્સીમાં જઈએ, તને લઈ જાઉં, એમ તેમ કરીને કામ કાઢી લેવાનું સાહેબ. રાઈટ 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 બરાબર છે. હા, જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. બીજું હવે મારે આજે તમને છોડવાનું નથી. આજે તમને છોડવાનું નથી મારે. હા, વાંધો નહીં, બોલો ને. હા, બીજું જે છે, તમે મને છોડો નહીં, પણ મેં પરેશને પકડ્યો નથી એટલે વાંધો નથી. હા, બોલો બોલો બોલો. મારે તો તમને જે છે ને, તમને મારે તો જ્ઞાની બાવાને પકડવાના છે. હા, પકડો. મારે તમારામાં શુદ્ધાત્માને નથી પકડવાનું મારે. ઓકે. બોલો. બીજું જે છે, નિગોદમાં દાદા કે અસંખ્ય કર્મો હોય છે. તો ત્યાં અસંખ્ય કર્મો જે હોય છે, એ અસંખ્ય કર્મો શેના કારણે હોય છે? હા, એ તો મને નથી ખબર ભાઈ. હવે એ કઈ બહુ ભાવ નથી, મને ખ્યાલ નથી, પણ એટલી ખબર છે એ ક્ષેત્ર જ એવું છે કે જ્યાં તમને જબરજસ્ત એમાં તમે બહુ આવરણ હોય તમારે, અને પછી ધીરે ધીરે બહાર આવો, પછી બહુ કેટલો વખત જાય ત્યારે તો એકેન્દ્રિયમાં આવો. વ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવા માટે તો કેટલો અસંખ્ય કર્મો હોય છે. એમાં દાદા કહે છે કે અસંખ્ય કર્મો હોય છે. કારણ કે આમાં મારું એવું, જો હું જરા મને જે સમજાવ્યું તમને કહું છું, જો તમને યોગ્ય લાગતો. દાદા કહે છે કે જયારે જળ આ જે પહેલા જીવ જયારે ઉત્પન્ન થયો, એટલે ઉત્પન્ન થયો એ તો અનાદિ છે, પણ જીવ જયારે ઉત્પન્ન થયો તે વખતે શું જળ ચેતન સાથે આવવાથી એના બે વિભાવ પરિણામ ઉભા થયા. વિભાવ પરિણામ ઉભા થયા, એક તો અહમ અને બીજું પ્રકૃતિ. અને તે વખતે કસાય પણ ઉભા થયેલા છે. પછી જે છે ને તે વખતે આ જે જીવને પોતાનું સ્વરૂપનું દર્શન ન થયું, અને આજુબાજુમાં જે હતું એ પોતાનું માનવા માંડ્યો. એટલે કસાય એટલે અત્યારે કેમ કીધું, કલ્પ સ્વરૂપ એટલે અહમ એટલે પ્રતિષ્ઠિત આત્મા. એને માન્યું કે હું આ કસાય મારું સ્વરૂપ છે, પ્રકૃતિ મારી છે. એટલે એ જે માનવાથી કસાય એ પોતે પ્રકૃતિ કસાય રૂપ બની ગયો. એટલા માટે કે વ્યતિરેક ગુણો આત્માના વિભાવિક અવસ્થામાં વ્યતિરેક ગુણો કયા છે તો કસાય. અને કર્મો જે બંધાય છે કસાયોના કારણે જ બંધાય છે. એટલે આપણે કે નહીં ભાઈ, તમે જ્ઞાન ન લીધું હોય તો તમારી અંદર કસાય છે, એના કારણે તમને ઊંઘમાં પણ કર્મો બંધાય છે. એટલે આ જે કસાયો હોવાના કારણે એને કર્મો બંધાતા જ રહે છે. ભલે એ કરે કે ન કરે, એ આમાં ભલે બેભાન અવસ્થામાં હોય, એને તો ભાન પણ નથી ત્યાં, છતાં પણ આ જે છે કસાયોના કારણે, કારણ કે એનું પોતાનું શું છે, એની ભલે એ હોય. ત્યાં એવું નથી ભાઈ, ત્યાં એવું બધું નથી. હા, ત્યાં એવું બધું કશું નથી. ઓકે, નિગોદમાં એવું કશું નથી. એ તો બધું ડેવલપ થયા પછીની વાતો છે આ બધી. ત્યાં નિગોદમાં તો બસ એ બધું એ સિસ્ટમ જ એવી છે, ખ્યાલ આવે ને? હા, નિગોદમાં એવું છે. આ તો બધું અહીંયા છે, અહીંયા. કારણ કે અત્યારે જે દાદા કે છે કે અત્યારે જ્ઞાન આપ્યા પછી તમારું જે કસાયો જે છે, તમારા કસાયો અત્યારે જે છે, તમે શુદ્ધાત્માનું દર્શન થયું એટલા માટે, શુદ્ધાત્માનું દર્શન થયું એટલા માટે કસાયો તમારામાંથી નીકળી ગયા. નહીં, એવું પણ નહીં ભાઈ, એવું નહીં. આ વ્યતિરેક ગુણો શું છે, બે વસ્તુના ભેગા થવાના આધારે વ્યતિરેક થાય. શુદ્ધાત્મા અને પૂતગલના ભેગા થવાથી વ્યતિરેક ગુણો થાય.
હવે દાદા ભગવાને શુદ્ધાત્મા પદ આપ્યું એટલે તમે તમારામાં સ્થિર થઈ ગયા, એટલે પૂતગલમાંથી નીકળી ગયા, અને પૂતગલમાંથી નીકળ્યા એટલે જે પૂતગલ સાથે જે ભેગાપણું હતું તે નીકળી ગયું, એટલે કશાય થવાના ઓટોમેટિક બંધ થઈ ગયા, ઓટોમેટિક જ. ખ્યાલ આવે ને? એટલે દાદા કહે છે કે આ જ્ઞાન પછી તરત જ બે આની જેવું નિરાકુરતા આનંદ પ્રગટ થાય છે, કારણ કે તમે જુદા થઈ ગયા, અને જુદા થઈ ગયા એટલે કશાય નવા બનવાના બંધ થઈ ગયા. સિમ્પલ વાત. કસાઈ નવા બનતા નથી. જે અત્યારે કસાઈ જે આમાં છે ને પરેશાન, જે મેં જે કશું આપતા 14:1 દાદાએ બહુ સરસ ફોડ પાડ્યો છે કે આ વસ્તુ જે છે ને એને જે દર્શન, પોતાનું શુદ્ધાત્માનું દર્શન ન થયું, કેમ દર્શન આ જે પ્રકૃતિના બંને આવવાથી એટલું બધું દબાણ આવ્યું કે પોતાનું ચેતન પોતાનું દર્શન ન કરી શક્યો, ચેતન પોતાના ગુણના દર્શન ન કરી શક્યો. એ તો પહેલાની વાત છે, એ બધું છોડો ને, એ બધું છોડો ને, એની કઈ એ બધું ઠીક છે, તો બધું પહેલાની વાત કરે, એ બધીની કોઈ કિંમત નથી. કિંમત જ્ઞાન થયા પછીની છે, અને જ્ઞાન થયા પછી આ બે વસ્તુ ભેગી ના થાય એટલે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થવાના બંધ થઈ ગયા. સિમ્પલ વાત. પરેશાન એ પ્રમાણે નથી. અત્યારના જે વસ્તુ છે તે વખતે જયારે છે ને તે વખત જળ ચેતન આવવાથી, તમે જે કીધું તે વખતે કસાયો ઉત્પન્ન થઈ જ જાય છે. જળ અને ચેતન સાથે આવવાથી એ કસાયો ઉત્પન્ન થઈ જ જાય છે. એ તો બટ નેચરલ વસ્તુ છે ને, તો બટ નેચરલ પ્રોસેસ છે. હા, એટલે કોઈ તમે ગમે તેટલી સાધના કરો, હિમાલય કરો, ગમે ત્યાં જાઓ, એ થાય જ છે. બરોબર. પણ જો તે વખત એને શુદ્ધાત્માનું દર્શન થઈ ગયું હોત તો એ કસાયના ગુણ એ પોતે માનત થયું કયું હોત એવું બોલાય નહીં ને. હોત કન્ડિશન મૂકવાની જ ના હોય, જે છે તે જ છે. સમજવા માટે આપણે અત્યારે જરૂર પડે ને, આપણે પરેશાન. ના 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 ના, એવું કશું જ નહીં. આ જેવું ભેગું થવાનું બંધ થયું એટલે કસાય બંધ થઈ ગયા. સિમ્પલ. ભેગું હતું ત્યાં સુધી કસાય થયા જ રાખે. હિમાલયમાં હોય, તપશ્ચર્યામાં હોય, ગૃહસ્થમાં હોય, ગમે તેમાં હોય, એ થયા જ રાખે. અને એમાંય થવાનો બધા બહુ બધા એની પાછળ કારણો છે, પછી જુદીની વાત છે, પણ થયા જ રાખે. અને આ જેવું તમને ભાન કરાયું કે હું પૂતગલ નથી એટલે હું શુદ્ધાત્મા છું, એટલે જેવું ભાન થયું એટલે તમે પૂતગલમાંથી નીકળી ગયા. સાથે હોવા છતાં એ જુદું રહ્યું, એટલે સાથે હોવા છતાં જુદો થઈ ગયો, એટલે કસાય થવાના બંધ થઈ ગયા. હવે જે થયા હતા તેનો નિકાલ કરવાનો, ફિનિશ થઈ ગઈ વાત. ને એ એટલે પેલા જે છે કસાયો હોય ને, પરેશાન જે દાદાએ કીધું એક ઠેકાને કીધું કસાય જે છે પૂતગલના પણ ગુણ નથી, ચેતનના પણ ગુણ નથી. બીજે ઠેકાને લખ્યું છે એ પૂતગલના ગુણો છે. ભાઈ વ્યતિરેક ગુણો છે, વ્યતિરેક ગુણો છોડો ને, એ બધી વાત તમે પુસ્તકના માં જશો તો નહીં ખબર પડે ને, અટવાઈ જશો તમે. કારણ કે કયા રેફરન્સ થી વાત કરી તમને નહીં પકડાય વાત. દર વખતે દાદાનો રેફરન્સ જુદો હોય, આપણે ટેકનિકલ વાત પકડી લેવાની. ભેગા થાય એટલે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય, છૂટા પડે એટલે વ્યતિરેક ગુણો બનવાના બંધ થઈ જાય, ફિનિશ થઈ ગઈ વાત. પછી આમાં વધારે વિચાર કરવાનું ક્યાં આવ્યો? વધારે વિચાર કરવાનો છે જ નહીં. આ તો દાદાને પાછળ બધી જે આપતાવાણી લખાયેલી છે તે એક સાથે નથી થયેલી, તમને પહેલા કહી દઉં. 6 મહિના પહેલા જે વાત થઈ હતી તે 6 મહિના પછીની વાત એક બે ભેગી કરે તો શું મેળ પડે કશો? એટલે મેળ ના પડે. એટલે તારે એ રીતે વાત જુદી આવે, રેફરન્સ જુદો હોય, વાત જુદી હોય, એટલે આપણે એ બધું પકડવા કરતા આજ્ઞા વધારે પકડવી. હા, એ તો છે જો પરેશાનજી, આ વસ્તુ તો છે જ. પણ આ જે છે ને બીજા બધા જે છે ને વસ્તુ ફંડામેન્ટ, દાદાએ કીધું આ બધી આજ્ઞા બરોબર, દાદાએ કીધું બધું વિજ્ઞાન પર તું બરોબર સમજી લેજે. હા, વિજ્ઞાન આજ્ઞા વધારે સમજો ને. આ વિજ્ઞાન એ જ આજ્ઞા, આખું વિજ્ઞાન આજ્ઞામાં છે. હા, આખું વિજ્ઞાન આજ્ઞામાં છે. આજ્ઞાના ડિટેલ્સમાં જશો ને તો તમને આ બધું પકડાશે, અને દાદાની દરેક વાત એક્ઝેક્ટ પકડાશે. આજ્ઞા મેઇન વસ્તુ છે. આપણે આજ્ઞાને ભાર જ નથી આપતા સાહેબ. બહુ કેમ ચૂક્યા, કઈ રીતે ચૂક્યા, કોણે ચૂકાવી, શું કામ ચૂક્યા, કેટલો વખત ચૂક્યા, કેટલી વખત ચૂકીએ છે, મહિનામાં કેટલું થાય છે, દિવસમાં કેટલું થાય છે, એનું કોઈ એનાલિસિસ નથી. વી ટેક ઇટ સો લાઇટલી. બરોબર. હા, એટલે એ જ સમજવાનું. બરોબર છે ને. એટલે તો દાદા કીધું કે આ વસ્તુ છે તમારે દિવસમાં 3 સમય કરવી પડે તો તમને. હા, એ બરોબર, પણ હવે એવી શક્તિ લાવવાની ને ભાઈ.
એવા હિસાબ લાવવાના, એવી પુણ્ય લાવવાની. હમ. જ્ઞાન ફિટ થવા માટેની પુણ્ય હોય તો કલ્યાણ થઈ જાય સાહેબ. હા તો કલ્યાણ થઈ જાય. લોટરી લાગી કે ના કહેવાય. હા તમને તો બધો સ્કોપ આપેલો છે, પણ તમારા કર્મો તમને કરવા નથી દેતા, છોડતા હા નથી. યસ દાદા એ હા, જ કહે જરાક છે કે આજે તમારે ₹1,00,000 મળે છે તો જઈ આવ, સામાયિક પછી કરીશું. દાદા કહે છે કે તમારે એટલો તમે અમને જે ઓલા ભાઈ સાથે જે વાત કરી ને ભાઈ, આ બધું છે પણ તમારું માણસને કે તમે આ બધું આ કરી લો, ઓલું કરી લો, બધું કરી લો, પણ તે વખતે ગુંગળામણ થતી હોય તે વખતે તમને દેખાય શું? કાંઈ ન દેખાય. કાંઈ નથી. દર્શન કરેક્ટ. નથી દેખાતું તે દર્શન. એટલે દાદા કહે છે કે એટલે દાદા કહે છે ને તમને શુદ્ધાત્મા કોઈ વસ્તુ તમે એટ્રેક્ટ કેમ કર્યું? તમને શુદ્ધાત્મા દેખાવાનું બંધ થયું તે વખતે એટલા માટે બંધ થઈ જાગૃતિ ગયું. બરોબર. એટલા માટે જ થયું. બાકી તમને દર્શન થયા હોત તો કેમ વાંધો જતો? હા, બરોબર છે, બરોબર છે, હમ બરોબર છે. અને બીજી વાત ખાસ કીધી હતી દાદા ભગવાને કે બહુ બહુ ઝીણું કાંતવામાં પડશો નહીં. હમ જાડું જાડું કાંચજો. જાડું બરાબર. કાંચશો તો બધું સરસ થશે. ઝીણું કાંતવામાં આત્મા ચુકાઈ જશે. હમ આવું ખાસ કીધેલું, ખાસ કીધેલું. જે અમુક લોકો પ્રશ્ન પૂછે છે ને ઝીણા ઝીણા, આપણે નામ નથી આપતા, પણ અમુક જે ઝીણા ઝીણા પ્રશ્ન પૂછે છે ને, તો દાદાએ આવી રીતના હા ઘણી વખત કીધેલું બરાબર ઈશારા કરેલા છે. કીધેલું બરાબર છે. દાદાએ પણ કીધેલું છતાં પછી ના સમજે તો દાદા પછી મૂકી દે. મૂકી દે. ખ્યાલ બરાબર આવે છે. ને? હા. એટલે એવું છે બધું. હમ ના પણ છતાં પણ બધા પ્રશ્નો દાદાએ બધી વસ્તુના ફોડ તો પાડેલા જ છે. બધા જે વસ્તુ જે પાડેલા છે છે, પણ અમુક વખતે વસ્તુ જલ્દી સમજાતી નથી સાહેબ. નથી આપણે બરાબર એવો માલ નથી લાવ્યા, એવો છે. ઉપાદાન નથી લાવ્યા. રસ્તે ચાલતા માણસો, અને આ વિજ્ઞાન આપણા માટે બહુ નવું કહેવાય. આપણને ભેગું થઈ ગયું કઈ પુણ્યના આધારે, પણ આપણા માટે નવું કહેવાય. એટલે જેમ બને એમ જાડું કાંતવાનું કે ભાઈ આ બરાબર વ્યવસ્થિત શક્તિ કરતા છે ને, તને દેખાય છે? તો કે ના, નથી દેખાતું. ચાલ તો શક્તિ માંગતો, વ્યવસ્થિત શક્તિ કરતા દાદા સમજણ પડે. જાડું કરો. આપણે ઝીણુંમાં પડશો નહીં. ઝીણામાં છે ને બધું આત્મા ચુકાઈ જશે. નહીં બરાબર છે. ખ્યાલ આવે ને? એમ એ આ બહુ બહુ ગુહ્ય વાત છે દાદા ભગવાનની. મને આ વાત બહુ સ્પર્શ કરી ગઈ, કારણ કે હું આમાં ફસાઈ ગયો હતો. આનું શું, આનું શું, આનું શું, આનું શું, એમાં એટલા બધા ફસાઈ જવાય. એટલા બધા પર્યાયો ઉભા થાય છે, અને તમને શાંત સ્થિર ના રહેવા દે. એટલે જયારે મેં આ દાદાની વાત મને સમજાય ને, ત્યારે ખબર પડી, ઓ જો આ આવું થાય છે. ખ્યાલ બરાબર આવ્યો? છે. તમે આખી વસ્તુ જુદી પડે, બધી ઊભી થઈ જાય. એટલે દાદા કે જાડું કાંચજો અને માથાકૂટ નહીં. આપણે જાડું રાખવાનું. હમણાં ઝીણું એની કલાક મેતે તમારી જાગૃતિ વધશે ને, એટલે હા ઓટોમેટિક જ ઝીણું થવા માંડશે. સમજાયું. હા એટલે અમુક વસ્તુ જે તો અમુક વસ્તુ તો તમને છે ને અત્યારે ખબર જ નહીં પડે. તમે બુદ્ધિથી બધા જોવા જાવ ને હા, બુદ્ધિનો નહીં, લેવલ તમે તમને વાંચશો ને તો પણ નહીં પકડાય. નહીં સમજાય. હા વાંચશો તો પણ નહીં પકડાય. નહીં અથવા તો પકડાય. એટલે અમુક તમને વસ્તુની અનુભવ થશે ને. આગળનો ભાગ નીકળી જાય અને પાછળનો ભાગ પ્રિન્ટ થાય. હા જેના થકી વાત થઈ હતી તે રેફરન્સ નીકળી ગયો. હમ મેં કાલે જ એક ઓડિયો સાંભળી દાદા ભગવાનની. એમાં રીતસરનું આવું ઊંધું આવે છે. ખ્યાલ આવે ને? પછી મેં 5 વખત સાંભળી ત્યારે ખબર પડી કે આગળનો રેફરન્સ નીકળી ગયો. પછી એ છેલ્લે દાદાની વાત આવી કે આ આવું જ છે. તો મેં કીધું પહેલા શું કામ ના આવતું હતું? તો કે પહેલા રેફરન્સ જુદી વાતનો હતો. એટલે આવું છે ભાઈ. ઓડિયોમાં આવું થાય તો પછી તો પ્રિન્ટિંગમાં ક્યાં વાત ગઈ? ખ્યાલ આવે ને? એટલે ના આ તો 5 ઓલું આજ્ઞા. વસ્તુ જે છે ને એટલે આ વસ્તુ મને એ ખ્યાલ એમ કોઈ તમને જરા પૂછી લો ભાઈ આ પ્રમાણે કેમ એટલા માટે જસ્ટ તમને પૂછ્યું. ના, એનો વાંધો નહીં. બધું કોઈને ભાઈ મને ખબર નથી તો તમને એટલીસ્ટ તમને કેમ હોઈ શકે બીજા જે હોય એટલા માટે પૂછેલું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન નો પ્રશ્ન હતો સાહેબ પેલા. જય ગીતાબેન સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ. સોરી ના, તમારું નહીં. સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. હા પરેશાનંદજી, હમણાં જે શુદ્ધાત્માની વાત કરી કે શુદ્ધાત્મા પદ આપણને મળી ગયું, તો શુદ્ધાત્મા પદ તો મળી ગયું છે, પણ હજુ મને તો એક ગુણ એવો દેખાતો નથી, મોક્ષને લાયક એક પણ ગુણ દેખાતો નથી. તો કેવી રીતે ઠેકાણું પડશે? એક વાત કરું તો કે
મને રોજ એક કમ્પ્લેન રહે કે આધીનતા નામનો ગુણ તો જરાય નથી. કોઈ એક હે વ્યક્તિને જેનો સિન્સિયર આધીનતા હા આધીનતા આધીન હા, તો હવે એ તો દાદાનો રાજીપો કેવી રીતે મળે? આધીન તો આધીનતા જ નથી. હા પણ ખબર પડી ને નથી તે. હા, પણ એ કંઈ પણ કોઈએ કીધું હોય તો એને સિન્સિયર ના હોય. મને જે ગમતું હોય ને હા પણ ખબર એ જ. પડી ને એવી બધી. હા હા પોતે ગોટાળ્યો છે ખબર પડી ને. હા પોતે બદમાશ છે ખબર પડી ને. હા હે તો હા પહેલા પડી. કેવું હતું? પહેલા કેવું હતું? પેલા તો બધાને સીધા કરવા વાળું જે હતું એમાં જે પોતે ઓકે છે એમ. ના પહેલા એવું હતું કે હું જ ડાઈસ છું બધા કરતા. એટલે એ તો અત્યારે પણ છે કે હું સાચી છું, હું ડાઈ છું, મને સૌથી વધારે ખબર પડે છે. હા પણ એ તો હવે હજુ પણ છે. હવે હવે એમાં થોડું કાણું પડ્યું ને. પહેલા તો એકદમ 100% હતું. હવે એમાં કાણું પડ્યું કે એટલા બધા ડાયા નથી. બહુ ડાઈ ના માનીશ તું તારી જાતને. કાણું પડ્યું ને એમાં. એ જાગૃતિ ઊભી થઈ ત્યારે આવું થયું. એટલે દેખાતું થયું કે ઓહો તું તો બહુ હોશિયારી મારે પણ આવું કશું છે નહીં. ખ્યાલ ખરો ને. જે દિવસથી ખબર પડે કે પોતે નાલાયક છે, પોતે લાયક નથી, ત્યારથી લાયકાત ઊભી થવાની શરૂઆત થાય. એટલે જેમ જેમ દેખાશે પોતાનું પોતાનું જેમ જેમ દેખાશે એની મેતે જ આધીનતા થવાની ચાલુ થઈ જશે. અત્યારે તમે આધીન છો, ખાલી ભાન નથી એનું. અત્યારે કોને આધીન આધીન છે? વ્યવસ્થિત શક્તિના આધીન છો કે નહીં? હા તો પછી ભાન નથી એટલે આધીન રહેતા નથી. ભાન નથી. ભાન નથી ને. પોતે શુદ્ધાત્મા છે ને હજુ તો અહંકાર હજુ ઉછળે છે બધો. એટલે હા ડિસ્ચાર્જ હા વાળો ભાગ હજુ કામ કરે છે જબરજસ્ત. હજુ હા મોડો નથી પડ્યો. ના જરાય નથી પડ્યો. હવે એને જયારે સમજણ પડશે કે ગીતા તો આધીન છે, કોઈના ચલાવે જ ચાલે છે, ખાલી પોતે માને છે જ એટલું કે મારે ચાલવાનું છે, હું મારા પ્રમાણે ચાલીશ, એ ભ્રાંતિના આધારે એવું લાગે છે. ખ્યાલ આવ્યો ને. એ અવળી સમજણ ફિટ થયેલી છે. હવે હા જેમ જેમ આ જ્ઞાન પકડાશે, સમજણ પડશે, તેમ તેમ ઓટોમેટિક જ આધીન થઈ જશે. કારણ કે જ્ઞાન. ઓટોમેટિક જ આધીન ના થાય તો ઉલટી બળતરા થશે. અને આધીન છે જ, નથી એવું નહીં, આધીન છે જ. પણ એ સમજણમાં નથી ને હજુ વ્યવસ્થિત એટલે શક્તિને સમજણમાં આવશે. આ દેખાશે એટલે સમજણમાં આવશે. પણ જેમ જેમ વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું થોડું થોડું પકડાય એટલે થઈ જાય, ઓટોમેટિક આધીન થઈ જાય. આધીન રહે જ એની મેતે જ. કારણ કે એને ખબર પડે વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે હસબન્ડ કહે કે આમ કરવાનું છે, હા સાહેબ આમ કરીશું, ચાલો ચોક્કસ. બહાર જાય તો શું ને શું થાય? આપણે કઈ કે ઉબરમાં જવાનું છે પણ બહાર જઈને ઉબર આવે જ ના તો રિક્ષામાં જવું પડે. હવે એ વ્યવસ્થિત શક્તિ જો ખબર હોય તો આધીન રહે. હા ખ્યાલ આવ્યો? પણ વ્યવસ્થિત શક્તિ ખબર નથી એટલે આધીન ના રહે. એટલે બૂમાબૂમ કરે, ના રિક્ષામાં નથી જવાનું, ગાડીમાં લઈ જાઓ. હા હું તમારી સાથે હા જાઉં છું, મને ગાડીમાં નથી લઈ જતા, રિક્ષામાં લઈ જાઓ છો. આ શું છે? અરે પણ ત્યાં તું જા નીચે, આધીન રહે તો રિક્ષા તો મળે જ નહીં, ઓટોમેટિક ઉબર કરશે. માંદા પડે તો ઓટોમેટિક હોટલનું ખાવાનું આવે કે ના આવે? આવે. ના ખાવું હોય તોય આવે. તોય આવે. એટલે એના જેવું છે. એટલે હજુ એ પેલું જે આધીનતા કહું છું ને એમાં ધાર્યું કરવા વાળી પ્રકૃતિ જબરજસ્ત કામ કરે છે. એ તો જાય ના ને, એ તો જાય નહીં ને. હજુ માલ એટલો ગંદો લાવેલા છે પંચમારોનો માલ, એટલે વાત નહીં કરવાની. પણ આ ખબર પડે છે બહુ મોટી વસ્તુ છે. ખ્યાલ આવે ને. મારે 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 હોટલનું બહારનું ખાવું નથી, પણ સંજોગ એવા ભેગા થયા કે 12 વાગે જમવાનું ના થયું, 1 વાગે જમવાનું ના થયું અને બહાર જવાનું થયું, તો મારે બાદ નેચર જે સામે આવે તે ખાઈ લેવું પડે કે નહીં થોડું ઘણું? હા ખાઈ લેવું તો પડે. હવે મારે નથી ખાવું છતાં પણ મારે ખાવું પડ્યું ને, તો કોને આધીન છું હું? વ્યવસ્થિત શક્તિને. હા, હવે એ વાત સમજાય તો પછી ઓટોમેટિક આધીન રે. એટલે મારા કેસમાં તો કેવું થાય હવે પરેશાનજી કે આધીનતા કેમ નથી? કશાયોને આધારે આધીન નથી. માન કશાયને આધારે, લોભ કશાયને આધારે આધીન નથી. હા એટલે આધીન ના રે. જબરજસ્ત કામ કરે છે.
હા, તો વાંધો નહીં, કરવા દો ને એને કરે તો આપણને દેખાય તો ખરા કે આ લોકો કેવા આપણી પર ચડી બેઠા છે. પછી એ માન હોય, ક્રોધ હોય, જે હોય, ચડી બેઠા ખબર પડે ને તો છૂટાય. ચડી બેઠા છે ખબર જ ના પડે તો છૂટાય કેવી રીતે? આ તો તમને ખબર પડવાની ચાલુ થઈ, થોડી થોડી ચાલુ થઈ. એટલે કોઈ પણ કામ જે મનમાં ધાર્યું હોય ને કે મારે આ કામ કરવું છે, પછી કોઈ પણ એવિડન્સ ના હોય ઘરમાં, કોઈ પણ વસ્તુ હોય કે ના આ નથી કરવું, તો ગમે તે એમ તેમ કરીને ગમે તે કરીને છેવટે યશ કેવડાવડાવે. હા, તો વાંધો નહીં ને, પણ વાંધો નહીં ને, એ પ્રોસેસ જુઓ તો ખરા. જો આના માટે એ કરે છે તો મોક્ષ માટે પણ એવું જ કરશે. કોઈને મોક્ષે લઈ જવાય તો કેમ તેમ કરીને પણ મોક્ષે લઈ જશે. શક્તિ છે ને, અવળી શક્તિને ડિરેક્શન આપો એટલે સવડામાં કન્વર્ટ થઈ જાય. પણ એને ડિરેક્શન કેવી રીતે આપવું? પેલું ધાર્યું એ તો કરાવવા આવશે ધીરે ધીરે. સવડી સમજણ જેમ જેમ ફરતી જાય એની મેથડ ડિરેક્શન થઈ જાય, યુટર્ન થઈ જાય. વસ્તુ તો એવી એવી ખાલી ડિરેક્શન બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય પછી. એટલે મને રોજ આ પ્રશ્ન થાય કે ઘરમાં બધા કેટલા સરળ છે કે હું કહું ગમે તે રીતે કહું તો 2-3 વસ્તુ મારે મૂકવી પડે ને તરત યશ થઈ જાય. જે મારું જે ધારું નક્કી કરેલું હોય ને એમાં કોઈનું યશ થાય એવું નથી બનતું. હા, તો એ તો આપણે કહેવાનું ને, તારે બહુ ભટકવું છે તો કર એવું. જેટલું યશ કહેશે એટલું ભટકવું ઓછું પડશે. અને થવાનું તો તારા હિસાબ પ્રમાણે જ થવાનું છે. કઈ યશ કહેવાથી કઈ થઈ જવાનું છે? ના. તો પછી એ ધીરે ધીરે સમજણ પડવી પડે. બધા અમુક ફેઝિસ હોય, અલગ અલગ ફેઝિસ હોય, ચિકાસ હોય, ત્યાં ઓછી સમજણ પડે કે ઓટોમેટિક તમારી સિન્સિયરિટી હશે જ્ઞાન માટે તો ઓટોમેટિક ધીરે 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 પકડમાં આવે વાત. ખ્યાલ આવે ને? પણ આવું દેખાય એ બહુ સારું કહેવાય કે આ હું ધાર્યું કરું છું. ધાર્યું જેને કરવું છે એવું ભાન થાય પછી એ વ્યવસ્થિત ને સ્વીકારતો થાય, નહીં તો એમને સ્વીકારે ના. ધાર્યું કરવા માટે જ લોકો જીવે છે. શેના માટે જીવે છે? ધાર્યું કરાવવા માટે. હા, એના માટે જ જીવે છે. પણ બધાને એવું હોય? બધાને હોય, કોઈને ઓછું વધતું હોય, પણ હોય ને હોય. ધાર્યું કરવા માટે જ જીવે છે. હવે એને ખબર પડે કે આ વ્યવસ્થિત શક્તિ છે, આ તો તારી આડાઈ છે, એટલે પછી એ આડાઈ વાળો ભાગ નીકળી જાય અને પછી એવું ને એવો વ્યવહાર રહ્યા કરે, ખબર જ ના પડે. ખ્યાલ આવે? બહુ અદભુત વસ્તુ છે જ્ઞાન. એટલે કહીએ સમજ કર્યા કરો. પણ પોતાની જ્યાં સુધી હજુ વાત ના થાય ને ત્યાં સુધી તો પોતાની બુદ્ધિથી જ સમજાય ને જ્ઞાન. ભલે ને સમજાય, જેટલું સમજાય એટલું એમ કરતા કરતા આગળ વધાય ને. કઈ તરત ને તરત વધી જવાનું છે ના. તમારી કહું છું ને, તમારી જેટલી સિન્સિયરિટી, જેમ સાડીનું શોપિંગ કરવું હોય, કપડાનું શોપિંગ કરવું તો કેટલી સિન્સિયરિટી હોય. એની સિલાઈ જોશે, કલર જોશે, આ જોશે, છેવટે એને કહેશે જો ભાઈ લઈ જાઉં છું પણ કઈ નીકળ્યું તો પાછા આપી જઈશું. કેટલી સિન્સિયરિટીથી શોપિંગ કરે એટલે 2 કલાક થાય. એવી રીતે આ જ્ઞાન માટે જેટલી સિન્સિયરિટી હશે એની મેં તો એને ખબર પડશે. જ્ઞાન માટેની સિન્સિયરિટીની વાત કરો થોડી. જ્ઞાન માટે સિન્સિયરિટી કોને કહેવાય? જ્ઞાન માટે સિન્સિયરિટી આખો દિવસ એના માટે જ આપણને કરવાનું મન થાય, બધી વસ્તુમાં એપ્લાય કરીએ. એ તો આખો દિવસ દાદા સિવાય કશું હોય નહીં. પણ ઘણી વખતે હોય નહીં, પણ એપ્લાય કેટલું કરીએ છે, મનની વાત કેટલી સાંભળીએ છે. પણ અસીમ છતાં એમ કે જગાડમાં ઇન્ટરેસ્ટ જ નથી આવતો. જરાય નથી આવતો. ત્યારે ચિંતન ભક્તિમાં જાઓ ને તો મગજ એટલે ભલે બોલાતું હોય ના, થોડી વાર બોલાય, પછી બોલાય ને પછી તો ચિત્ત ક્યાંય ભટકતું હોય. એટલે કહું છું અસીમ જગામાં ઇન્ટરેસ્ટ એટલા માટે ના આવતો હોય કે બધો માલ અંદર ભસ્મો પડેલો છે કે જે તમને ત્યાં સ્થિર ના થવા દે. કારણ કે ત્યાં સ્થિર થાય તો લાભ થાય ને. કીર્તન ભક્તિમાં તો હું પરાણે જ જઉં છું પરેશાનંદજી. કારણ કે 1 કલાક બેસું, આપતા પુત્રો કવડાવતા હોય ને ત્યારે બેસવાનું મન થાય, પણ પછી એ ના હોય ત્યારે તો માંડ સવારે 1 કલાક ને બીજા દિવસ 1 કલાક, પછી વધારે નથી બેસાતું. જેમ બને એમ બેસવાનું. ઊંઘી જવું તો ઊંઘી જવાનું, પણ બેસવાનું ત્યાં. કારણ કે અંદરનો માલ બેસવા જ નહીં દે, કંટાળો કરાવડાવશે. દાદા ભગવાન કે કેટલો માલ તારો મોહ વાળો છે કે કચરો માલ છે કે અસીમ જે જયકારો
જે ભગવાનની પ્રત્યક્ષ ભક્તિ છે ત્યાં તને બેસવાનું મન નથી થતું. ખ્યાલ આવ્યો ને? અને બેસવાનું મન ના થાય, પછી અમુક વખતે તો કોઈ બીજા ગવડાવતો સાંભળવાનું મન ના થાય, અને પછી તો આપણને પણ બોલવાનું મન ના થાય. નહીં તો આપણે 10 મિનિટ પણ બોલીએ ને ત્યાં જઈને તો પણ કેટલો ફાયદો થાય, પણ બોલવાનું મન ના થાય. બોલશે બધા આવે, આપણને તો ગાતા નથી આવડતું ને, એમ તેમ કરીને બોલવા ના દે. હજુ સારું ખોટું ગવાય છે ને એમાં પડાય છે હજુ કે આ એટલે સરસ કઉ ગાય છે. છું ને, એટલે ભક્તિમાં નથી, દાદા પ્રત્યે દ્રષ્ટિ નથી. પોતે ગાશે તો બધાને કેવું લાગશે એના પર દ્રષ્ટિ છે. અરે તું ગા, તને લાભ થયો, સિમ્પલ, જેવું ગાયું તેવું. તું દ્રષ્ટિ, તારા લક્ષ તારા દાદામાં હોય. તું ગા, આ ભગવાને કીધું છે ગા, તું આ તારા મહી બેસી કચરો બધો નીકળે. એટલે મસ્કો કોઈ નંબર ના લાગે ને તો રાહ જોવાની, અને જેમ તેમ મસ્કા મારીને પણ એક ભાઈ 10 મિનિટ 10 મિનિટ 10 મિનિટ એમ તેમ કરીને પણ ગઈ નાખવાનું. આપણે તો બેસી જ રહીએ છીએ આમ. એટલે હું કેમ બેસી રહી છે? કેવું લાગશે હજુ, એ તો બહુ જ મોટી ગાંઠ પડી છે. એટલે કેવું લાગશે એટલે તમને દૂર લઈ જાય. કચરો માલ ને બધો, કચરો માલ. હા, કહી દેવાનું કેવું લાગશે ને, ખરાબ જ લાગશે ભાઈ, એવું કહી દેવાનું. ખરાબ જ લાગવાનું છે. તો હવે તારે સરખું થવાનું છે કે નથી થવાનું એ મને કહી દે. તારો કચરો માલ કાઢવાનો છે કે નથી કાઢવાનો? ખરાબ લાગશે તો કચરો માલ નીકળશે, નહીં તો નીકળે નહીં. કેવું લાગશે એટલે શું સંડાસ નહીં જવું? સંડાસ તો જવું જ પડે ને. જવું જ પડે ને. તો પછી કહી દેવાનું, ચાલો કશું વાંધો નહીં, ખરાબ લાગશે તો કઈ ચિંતા નથી આપણે. હા, અને ખરાબ લાગશે તો કોનું લાગશે? જેનું લાગે તે તો સારું થયું છે, જેવી તું, એવું કઈ ના જ કહેવાય. હા, અત્યાર સુધી આપણે એને હારી બનાવ કરી, તો આપણે જ એને ખોટી કરવી પડશે ને. સારી કરી એટલે ચોંટેલી છે બરાબરની. એવી ચોંટેલી છે કે વાત નહીં કરવાની. એટલે હવે આપણે એને ખોટી કહીએ તો ચોંટવાનું બંધ થાય, નહીં તો બંધ થાય નહીં. એવી વળગેલી છે કે ઉખડતી નથી, ને ઉખડે ત્યારે બરાબરનું બૂમો પડાવે, ચીસો પડાવે છે. બરાબર. પટ્ટી કાઢવાની, પટ્ટી ચોટી ગઈ હોય ને તો વાળ બરાબર ખેંચાય. એટલે પછી દાદા કહે કે જરાક પાણી લગાડવું આપણે, એટલે ધીરે રહીને ખેંચાઈ જાય, નરમ પડે. એવું કરવાનું, બીજું શું હવે? બરાબર. હા, બરાબર. હવે કીર્તન ભક્તિમાં મન લાગે એવી કઈક કૃપા ના, નક્કી કહું, દાદા પ્રાર્થના કરવાની, દાદા મને આ ગમતું નથી, આપ કૃપા કરો ને દાદા, તમારી આજ્ઞા છે અને મને આવું ગમતું નથી, આટલું બધું નથી બરાબર, કૃપા કરો આપ. એવું કરો, એવું પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરો, તમારી વીકનેસ જાહેર કરો, ત્યારે જાય અથવા તો રસ્તો નીકળે. પછી એમાં કચરો કાઢવાની કોશિશ જ ના કરો ઘરમાંથી, તો શું કરવાનું? ઘરમાં કચરો પડેલો હોય તો કાઢવો તો પડે ને. આપણે તો કાઢતા જ નથી. હવે કચરો ગમતો હોય તો થોડી ચાલે ગઈ. ના ચાલે. હા, એમ. બરોબર. હા, બરાબર. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. આપણે પૂરું કરીએ. તમે ત્રિમંત્ર બોલાવો. ગીતાબેન તમે ફોલો કરજો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો લોય સબ્બ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્યાં સુધી ગીતાબેન મહાત્માની સેવાનો યજ્ઞ માંડવાનો, હા? સેવા કરવાનો ભાવ નથી થતો. સેવા તો જાણે લઈને ના, જ નથી કરવાનું આવ્યા. કરવાની, સેવા કરવાની, ખાસ પીરસવા જવાનું, કોઈને પાણી જોઈતું હોય તો લાવી આપવાનું, હે, સેવા કરવાની, જેમ તેમ કઈ શોધવાની, હા સેવા શોધવાની ને પછી કરી આપવાની. હા હા, ધીરે ધીરે થાય પછી. હા, હા હા ચાલો.